સફળતા અને નિષ્ફળતામાં સમત્વસાદ પ્રસાદ બુદ્ધિ સમજવું. માત્ર ઈશ્વરને આપણે અંદર ન લાવીએ તો કર્મયોગ શક્ય જ નથી. આમાં ઈશ્વરનું નામ નથી આવતું એટલે કોઈને એમ લાગે કે બસ જે કઈ જગતમાં મળે, સફળતા મળે, નિષ્ફળતા મળે, એ બધાને હું તો બરોબર એમની એમ સ્વીકારી લઈશ. અને તો હું યોગી કહેવો કે નહીં, કહેવો ખરો, પણ સ્વીકારી લેવું સરળ નથી. જ્યાં સુધી ઈશ્વરને આપણે વચમાં ન લાવીએ ત્યાં સુધી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ એમને એમ સ્વીકારવી શક્ય નથી. પ્રતિકૂળ પરિસ્થિતિ પણ ઈશ્વરના પ્રસાદ તરીકે ત્યારે સ્વીકારી શકીએ જ્યારે એમાં ઈશ્વરના કંઈક દર્શન કરીએ, ઈશ્વરના અનુગ્રહના દર્શન કરીએ, કે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા હોય કે આ દ્વારા પણ એ કોઈક ને કોઈક રીતે મારા પર અનુગ્રહ કરી રહ્યો છે, એવી જાતની શ્રદ્ધા હોય ત્યારે. અને શ્રદ્ધા ત્યારે જ હોય જ્યારે જ્ઞાન ન હોય. અનુગ્રહ કોને કહેવાય ન કહેવાય એનું જ્ઞાન આપણને નથી. આપણે એમ માનીએ છીએ કે પરિસ્થિતિ મને અનુકૂળ હોય તો જ અનુગ્રહ કહેવાય અને પરિસ્થિતિ મને પ્રતિકૂળ હોય તો અનુગ્રહ ન કહેવાય. એવી અનુગ્રહની આપણી વ્યાખ્યા હોવાને કારણે વસ્તુ પ્રતિકૂળ હોય તો આપણે એને શાપરૂપ માની લઈએ છીએ. ત્યારે ત્યાં ભક્તિ આવે કે નહીં, આ વસ્તુ પ્રતિકૂળ છે છતાં પણ એમાં કોઈક ને કોઈ ઈશ્વરનો સંકેત છે, એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે કોઈને કોઈ રીતે એમ માનીને. એટલે જ્યાં સુધી ઈશ્વર આપણી દ્રષ્ટિમાં ન હોય ત્યાં સુધી પરિસ્થિતિને પ્રસાદ તરીકે સ્વીકારવી શક્ય નથી. એટલે પ્રસાદ એ ભક્તિનું અંદર એલિમેન્ટ લાવે છે, ભક્તિનું તત્વ ઉમેરાય છે ત્યારે આપણે સમત્વને પ્રસાદ કહીએ. ત્યારે માત્ર સમત્વ કહીએ તો કૃષ્ણમૂર્તિને બધા લોકો આવી વાત કરતા હોય છે. તમે રજનીશજીને વાંચો કે કૃષ્ણમૂર્તિને વાંચો, બધું આવું નવું જ જણાય. અહીં તો બધું ગીતા જેવું જ કે છે. હા, પણ જ્યાં ભગવાન ના આવે ત્યાં ગીતા ના આવે. ગીતાની સતત ભગવાન ઈશ્વર 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 હોવો જોઈએ. કારણ કે વસ્તુ કેવી સરળ છે, કરવી કઠણ છે. તેથી ઈશ્વરના અનુગ્રહથી આવું થાય છે. ઈશ્વરના અનુગ્રહથી જ આપણે વસ્તુ ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી શકતા હોઈએ છીએ. અને માટે કર્મયોગી હંમેશા ભક્ત છે અને ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના કરે છે. એ જાણે છે કે જ્ઞાન માટે આવતા પ્રતિબંધકો છે, રાગ દ્વેષ વગેરે જ્ઞાનની આડે આવતા પ્રતિબંધકો છે, અને પ્રતિબંધકો પણ ઈશ્વરના અનુગ્રહથી દૂર થાય. અને માટે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરું છું, જેથી એના અનુગ્રહથી આ પ્રકારના પ્રતિબંધકો દૂર થાય. એટલે શંકરાચાર્ય કહે છે ને ઈશ્વર આરાધના ક્યાંથી લાવે? ભગવાન તો કહ્યું ને ઈશ્વર આરાધના. શંકરાચાર્ય શું કહે છે? સમત્વ બુદ્ધિ ઉત્તમ ઈશ્વર આરાધનાર્થમ. આપણે એમ કે શંકરાચાર્ય ભક્તિને કે લાગે વગર નહીં, પણ જ્યાં ભક્તિની જરૂર હોય ત્યાં લાગે, જ્યાં ભક્તિની જરૂર ના હોય ત્યાં ઉલ્લેખ ના કરે. એનો અર્થ નહીં કે એમને જે જગ્યાએ જે વસ્તુ યોગ્ય હોય ત્યાં એનો ઉલ્લેખ થાય ને. આ વારંવાર ઈશ્વર ઈશ્વર અહીં આવ્યા કરે છે. કર્મયોગમાં ઈશ્વર ક્યાંથી આવ્યો? કારણ કે એમની દ્રષ્ટિએ જેને કર્મયોગ એનું નામ જ ભક્તિ યોગ. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ભગવાનનું ભજન. ભજન માટે કર્મ તો કશું કરવું જ પડે ને, ભજન થાય કેવું? ભક્ત્યા પ્રયત્નથી ભગવાનને આપણો પ્રેમ પ્રગટ કરવો હોય તો પણ કશું કરીએ ત્યારે પ્રેમ પ્રગટ થાય ને. અરે મનમાં કશું કરીએ ને, બહાર ના કરીએ તો પણ કંઈક તો કર્મ થતું જ હોય. અને પ્રેમના પ્રાગટ્ય માટે કંઈક તો માધ્યમ જોઈએ. એ માધ્યમ નામ જ કર્મ. પણ એમાં જયારે ઈશ્વરને પ્રેમ પ્રગટ કરવાનો ત્યારે એનું નામ યોગ. એટલે શંકરાચાર્ય દ્રષ્ટિએ આ કર્મયોગ એટલે જ ભક્તિ યોગ. ભક્તિ યોગ નામની કોઈ જુદી વસ્તુ નથી ભગવદ ગીતામાં. ભગવદ ગીતામાં બે જ વસ્તુ છે, એક જ્ઞાન યોગ અને બીજો કર્મયોગ. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા. આગળ ઘણી ચર્ચા એમણે કરી. એ સાથે ભીતા સાંખ્ય બુદ્ધિ યોગે સ્વીમામ શુણુ. આ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ એટલે યોગ નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. એટલે ભક્તિ એમાં આવી ગઈ, બંનેમાં ભક્તિ આવી જાય. ભક્તિ જુદી વસ્તુ નથી. કારણ કે જ્ઞાન માટે પણ પ્રયત્ન કરવો હોય તો ભક્તિ તો જોઈએ જ ને. જ્યાંથી ભગવાન પ્રત્યે પ્રેમ ન હોય તો એમના જ્ઞાનમાં આપણને શું રસ હોય? આપણે ભગવાનની કથાનું શ્રવણ કરવાનું ક્યારે ગમે? ત્યારે એમના માટે પ્રેમ હોય ત્યારે, નહીં તો ક્યાંથી ગમે? લાલાની કથાઓ કયા કરતા હોય, ડોંગરે મહારાજના આપણો આનંદ એમ સાંભળતા હોઈએ કે જે ક્યારે એવું થાય કે રામચંદ્રની કથાનું શ્રવણ કરતા હોઈએ ક્યારે આનંદ થાય? જ્યારે એમનો પ્રેમ હોય ત્યારે શું વાતો કરે, શું બળબડાટ કરે? સામાન્ય માણસ એવું થાય. આવું કેવું? આવું તો બોડાને ક્યાંથી લઈ આવે? કોને લઈ આવે? દ્વારિકાધીશ ને લઈ આવે? એનો અર્થ કે દ્વારિકામાં મૂર્તિ એ નથી? આ જાત જાતના પ્રશ્નો મનમાં થાય. આવો પ્રશ્ન આપણે થયો જ નથી, પણ કરનારા પ્રશ્નો થાય. આવું તો હોતું છે સ્વામી, મને ખબર નથી. પણ ભગવાન મળી એનું ગાડું ચલાવે એવું તો કેવું લાગે છે? સરસ મન તો
એટલે કે આ વસ્તુથી મનમાં ખૂબ આનંદ ઉપજે છે કે આ ભગવાન ગાડું ચલાવે તો કેવું સરસ, ચલાવ્યું કે ના ચલાવે તો ભગવાન જાણે, પણ ભગવાન ગાડું ચલાવે વસ્તુ જ કેટલી સરસ છે. શા માટે ના ચલાવે? આખા જગતનું ગાડું ચલાવતો હોય છે, એ શું કામ એક નાનું ગાડું ના ચલાવે? પણ જગતનું ગાડું ચલાવે એ સમજવામાં કે સ્વીકારવામાં તકલીફ નથી પડતી આ લોકોને, પણ માણસનું ગાડું કેમ ચલાવે એમાં બહુ તકલીફ પડે. આખું જગતનું સર્જન કરે એમાં તકલીફ ના પડે, પણ અવતાર કેવો ધારણ કરે? જેને પોતાના સંકલ્પથી આખું જગતનું સર્જન કર્યું એ કેમ એક ઉપાધિનું સર્જન ના કરી શકે? તો ના, એ મુશ્કેલ છે, એટલે ખટકે બધું. તો જ્યાં સુધી એવો પ્રેમ ન હોય ત્યાં સુધી આપણા ગમે આનંદ ના આવે. આ શું આ કકડાટ કર કરવો છે આખો? શું હતું આપણું? એટલે આમ ઘણા લોકો એમ લાગે આ શું કકડાટ કરે છે? રણ છોડતું રંગીલો જેવું ગાંડા જેવું છે, ગાંડા જેવું જ છે, પણ થોડું ગાણપણ દરેકમાં હોય છે. એવી જાતનું ગાણપણ અંદર હોય તો જ કર્મ, તો જ કોઈને આપણે પ્રેમ કરતા હોઈએ તો જ કર્મ સેવા કરી શકીએ. થાય કેવી રીતે? અંતેથી પ્રેમ તો કર્મ માટે પણ જોઈએ અને જોડે જોડે જ્ઞાન માટે પણ જોઈએ. મિત્ર આપણને પ્રેમ ન હોય ગીતાનું શ્રવણ કેમ કરી શકે? અર્જુન કે કૃષ્ણ ભગવાન બધા માટે પ્રેમ ના હોય કે ભાઈ એમનો ઉપદેશ માટે, એમના માટે એમનો ઉપદેશ સ્વીકારી ના શકીએ. ભગવાન માટે આપણે પ્રેમ હોય, આદર હોય, ત્યારે એમના વચનમાં આપણે આટલી શ્રદ્ધા હોય ને. શંકરાચાર્ય માટે પ્રેમ હોય ત્યારે એમના ભાષ્યનો આપણે અભ્યાસ કરીએ. શું કામ કરીએ? જે કેટલાય ભાષ્યો લખાયેલા છે બધા વાંચતા નથી આપણે તો. હું તો નથી જ વાંચતો. શું કામ નથી વાંચતા? હશે, પરંતુ આને આપણે દિવસ રાત કેમ વાંચ્યા કરતા? આટલું પ્રેમ છે ને, એટલે પ્રેમ વગર તો એક ડગલું આગળ વધારે જ નહીં. આ તો જાણવું જોઈએ. એટલે ભક્તિ કોઈ જુદી વસ્તુ જ નથી, સતત વણાયેલી જ હોય. મુમુક્ષુના જીવનમાં ઈશ્વર પ્રત્યે ભક્તિ તો વણાયેલી જ હોય. અને તે જે કર્મ કરતો હોય ત્યારે સેવા કરતો હોય, અને નહીતર ચિંતન કરતો હોય ત્યારે પ્રેમપૂર્વક જ એનું ચિંતન કરતો હોય. એટલે જ્ઞાન યોગમાં અને કર્મ યોગમાં બંનેમાં ભક્તિ વણાયેલી જ છે. ભક્તિ એ જુદો યોગ નથી. બધી જાત જાતની કથાઓ, ભક્તોની કથાઓ આવે એટલે તો આપણું મગજ ચક્કર જેવું. તેમાં બુદ્ધિથી લગાડવા જેવું ચક્કર જ ફરવા મળે. તો તે બધું બાજુ મૂકી દેવાનું. અને તે વખતે વસ્તુ જેવી છે એવો જ આનંદ માણવાનો આવે. એવું કરવાની પણ એક, એટલે બધી બુદ્ધિ આપણે બાજુ મળી જાય, કઈ ચિંતા વગર એનો આનંદ માણવાનો આવે. તે વખતે પછી આપણું ઉપનિષદની બુદ્ધિ અંદર લગાવવા જઈએ તો કશું અંદર સ્વિચ થાય જ નહીં. સવારના ફોરમાં આવી જતી ચર્ચાઓ થતી હોય, સાંજે જુદું થતું હોય, બપોરે ત્રીજું જ થતું હોય. હલ્દીપનીમાં તો લોકો થકત થઈ જાય છે. મંદિરની અંદર ચર્ચા થતી હોય એક જ પ્રકારની, અને સવારે મંડુકી કાર્યકારી ચર્ચા થતી હોય ત્યારે જુદા જ પ્રકારની. આવું બંને સાથે કેમ હોઈ શકે? હોઈ શકે. તેથી બંને વસ્તુ છે ને, બંને પ્રકારના વ્યક્તિત્વ મનુષ્યમાં હોય છે કે બંનેનો યોગ્ય રીતે વિકાસ થવો જોઈએ. એટલા માટે બે નિષ્ઠાઓ છે. આ કર્મયોગ એટલે એક પ્રકારના વ્યક્તિત્વનો, શું એક ભાવનાશીલ વ્યક્તિત્વ જે છે એનો વિકાસ. ઇમોશનલ મેચ્યોરિટી કેમ કહેવામાં આવે છે? એક ઇમોશનલ પર્સનાલિટી એને મેચ્યોર બનાવવાની છે. અને પછી પેલી ઇન્ટેલેક્ચ્યુઅલ મેચ્યોરિટી. બે પ્રકારની મેચ્યોરિટી છે, કારણ કે બે પ્રકારના વ્યક્તિત્વ છે અને માટે બે પ્રકારની નિષ્ઠા છે. એ બે નિષ્ઠા સ્વતંત્ર નથી, પરંતુ ક્રમમાં છે. એ શંકરાચાર્યનો મત છે. કોઈ જો માને કે આ સ્વતંત્ર નિષ્ઠાઓ છે, જુદી વાત છે. એક નિષ્ઠા પછી બીજી નિષ્ઠા, આ પ્રકારનો ક્રમ છે. યત પુનઃ સમત્વ બુદ્ધિયુક્તમ ઈશ્વર આરાધનાસમ કર્મ ઉમેરી દેજે અંદર. સમત્વ બુદ્ધિયુક્તમ ક્યારે હોય? ઈશ્વર આરાધનાસમ. આપણે કર્મમાંથી ફળની અપેક્ષા ન રાખતો હોય તો કશાક માટે તો કર્મ કરીએ. શેના માટે કરીએ? ભગવાનને પ્રસન્ન કરવા માટે. એટલે કશાક પ્રયોજન વગર કર્મ થાય કેવી રીતે? કર્મ કરતી વખતે કશુંક તો મનમાં પ્રયોજન હોય. મને આ પ્રકારનું વસ્ત્ર મળે એવું પ્રયોજન જયારે ના હોય ત્યારે બીજું કયું પ્રયોજન? આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાય કે નહીં એની વાત છે, પણ આપણો હેતુ શું છે? ઈશ્વર પ્રસન્ન થાય. પ્રસન્ન થવાની તે જાણે, આપણે શું ખબર પડે? પરંતુ આપણે આવડે એવી રીતે એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો. એટલે કે છે સમત્વ બુદ્ધિયુક્ત, અર્થાત કોઈ પ્રકારના ફળની આસક્તિ વગર ઈશ્વર આરાધના અર્થાત ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જે કર્મ થતું હોય, કર્મ
એ તસ્માત કર્મણ, કારણ કે ભગવાન અહીંયા શ્લોકમાં કહે છે પૂર્ણ અવરમ કર્મ બુદ્ધિયોગાત. વ્યાકરણ દ્રષ્ટિયા કે બરોબર નથી લાગતું. બુદ્ધિયોગાત કર્મ અવરમ, બુદ્ધિયોગ કરતા કર્મ ઉતરતું છે. હવે સરખામણી હંમેશા બે સરવાણ વસ્તુની હોય. ત્યાં તો બે સફરજન, એક સફરજન કરતા બીજું સફરજન ઉતરતું કે ચડિયાતું કહેવાય. સફરજન કરતા શું કેરી ચડિયાતું જેવું કહેવાય જ નહીં ને. સરખામણી થાય બે સમાન વસ્તુમાં. તો એક બુદ્ધિયોગ અને બીજું કર્મ. બુદ્ધિયોગ કરતા કર્મ, બુદ્ધિયોગ એ યોગ છે અને કર્મ એ કર્મ છે. એ બેની સરખામણી કેમ થાય? બુદ્ધિયોગ કરતા કર્મ અત્યંત ઉતરતું જેમ કેમ કહેવાય? એટલે આ લક્ષણાવૃત્તિ પાસે એમાં સમજી લેવાનું. કર્મ અર્થાત બુદ્ધિયોગ રહિત નું કર્મ અને બુદ્ધિયોગ અર્થાત બુદ્ધિયોગ સહિત નું કર્મ. ક્યાં તો કર્મની તમે સરખામણી કરો અથવા યોગની સરખામણી કરો. તો કર્મની સરખામણી કરવી હોય તો બુદ્ધિયોગ સહિતના કર્મ કરતા બુદ્ધિયોગ રહિત નું કર્મ અત્યંત ઉતરતું, એવો અર્થ થાય. એટલે કહે છે એ તસ્માત કર્મણ, આ પ્રકારનું જે કર્મ છે તેના કરતા બુદ્ધિયોગાત અર્થાત આ રીતે સમત્વ બુદ્ધિયુક્તાત કર્મણ દૂરેણ અતિરિક્ત પ્રકર્ષેણ હિ અવરમ. દૂર એટલે ખૂબ અત્યંત ઉતરતું છે. ફળની કામનાથી પ્રેરાયું કર્મ એ ફલાર્થના ક્રિયમાણમ કર્મ. કર્મ અવરમ નિકૃષ્ટમ, આ કર્મ અત્યંત ઉતરતું છે. કઈ વસ્તુ કર્મને ઉતરતી બનાવી દે છે? ફલાર્થના ક્રિયમાણમ. કર્મ તો જળ છે, એનું એ જ છે. એને નિકૃષ્ટ બનાવનારી વસ્તુ કઈ? ફલાર્થના ક્રિયમાણમ કર્મ. આ ફળની ઈચ્છાથી કરવામાં જયારે કર્મ આવે છે ત્યારે કર્મ અત્યંત હલકું બની જાય છે, ઉતરતું બની જાય છે. તેના કરતા બુદ્ધિયોગાત, એટલે શંકરાચાર્ય કહે છે સમત્વ બુદ્ધિયુક્તાત કર્મણ. એક કર્મ બીજા કર્મ કરતા ઉતરતું છે. ફળની ઈચ્છાથી કરાયેલું કર્મ બુદ્ધિયોગ સહિત કરાયેલા કર્મ કરતા અત્યંત ઉતરતું છે. બુદ્ધિયોગાત એટલે સમત્વ બુદ્ધિયુક્તાત કર્મણ. જે કર્મની પાછળ સમત્વ બુદ્ધિ છે, જે કર્મની પાછળ ફળની કોઈ પ્રકારની અભિલાષા નથી, જે કર્મ ઈશ્વરને પસંદ કરવા ખાતર કરવામાં આવે છે એ પ્રકારનું કર્મ છે. એના કરતા ફળની ઈચ્છાથી કરવામાં આવતું કર્મ અત્યંત ઉતરતું છે. એટલે કર્મ એનું એ હોવા છતાં પણ એક વસ્તુ કર્મ અત્યંત ઊંચું બનાવી દે છે જ્યારે એ કર્મમાં સમત્વ બુદ્ધિ હોય, અને એ જ કર્મ અત્યંત નીચું બની જાય જ્યારે એની પાછળ ફળની આશા હોય. ટમાટા મને નીચું કહો છો, એવું કેમ કહો છો કે ફળની અપેક્ષાથી થયેલું કર્મ અત્યંત અધમ છે કે નિકૃષ્ટ છે? કેમ? જન્મ મરણ આદિ હેતુત્વાદ. કારણ કે ફળની અપેક્ષાથી કરેલું કર્મ જન્મ મરણ નું કારણ બની જાય. ફળની અપેક્ષાથી કરેલું કર્મ એટલે ફળ મળવાનું અને પછી ફળ આપણે ભોગવવાનું, અને આમ કરીને ફળ ભોગવવા મળે બીજું કર્મ કરવાનું. લાકડા છે ને મળે કાપે, કઠિયારા પૂછે કેમ લાકડા પાડે છે? તો કે રોટલો મળે એટલા માટે. રોટલો ખાતો હોય ત્યારે આપણે પૂછીએ રોટલો કેમ ખાય છે? તો કે લાકડા ફળાય એટલા માટે. શક્તિ ક્યાંથી આવે? લાકડા શેને વડે ફાડે છે? રોટલા ખાવા માટે. રોટલા કેમ ખાય છે? લાકડા ફાડી શકો એટલા માટે. આમ કર્મ એ ભોગનું સાધન બને અને ભોગ વળી પાસે કર્મનું સાધન બને. સમજ પડે ને? કર્મ બન્યું ભોગનું સાધન અને ભોગ બન્યું કર્મનું સાધન. ચાલ્યા જ કર્યા તો. આમ હંમેશા આ પ્રકારની જે જંજાળ, આ પ્રકારની જે ભારમાં એ સતત ચાલ્યા કરે. એટલે કે છે જન્મ મરણ આદિ, અને જે કઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધાનું હેતુ બની જાય. જન્મ આવ્યો એટલે બધું આવવાનું. જન્મ આવ્યો એટલે પછી વ્યાધિ આવે જ, અને પછી જરા વૃદ્ધાવસ્થા આવે જ, મૃત્યુ આવે જ. એમાં કોઈ જાતનો અપવાદ નથી. એટલે એ કર્મ આ પ્રકારનું ફળ નથી આપતું. કર્મની પાછળ કયા પ્રકારની બુદ્ધિ છે એ આ જાતનું ફળ આપે છે. કર્મ તો ફળ આપીને રહે પણ આપણને એની રીતે લાગે વળગે જ નહીં. તો કર્મનું ફળ મને જોઈતું હોય તો આ બધી વસ્તુઓ મને વળગે. એટલે જન્મ મરણાની હેતુત્વાદ અવરમ. હે ધનંજય, પછી અને તેથી આવું હોવાને કારણે સમત્વ બુદ્ધિથી થયેલા કર્મ કરતા કામ્ય કર્મ અત્યંત નિકૃષ્ટ હોવાને કારણે શું કેવું છે આગળ કહે છે એનું પરિણામે
यतः एवं योग विषयायां बुद्धौ तत्परिपाकजायां वा सांख्य बुद्धौ शरणम् आश्रयम् अभय प्राप्ति कारणम् अन्विच्छ प्रार्थयस्व परमार्थ ज्ञान शरणो भव इत्यर्थः। यतः एवं कारण के આ પ્રમાણે છે, કારણ કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરાયેલું કર્મ ફળની ઈચ્છાથી થતા કર્મ કરતા અત્યંત ચડિયાતું હોવાને કારણે બુદ્ધો શરણ મન્વિચ્છ, તો બુદ્ધિનું શરણ ગ્રહણ કરે. બુદ્ધ એટલે યોગ વિષયામ બુદ્ધિ. બુદ્ધિના બે અર્થ અહીંયા શંકરાચાર્ય આપે છે. એક છે યોગ વિષયા બુદ્ધિ, સમત્વ બુદ્ધિ, જે ભગવાન આગળ કહ્યું ઈશ્વરને અર્પણ કરવાની ભાવના અને ફળને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારવાની જે ભાવના છે એનું નામ યોગ બુદ્ધિ. મળતું એનું આશ્રય લે. અર્થાત કર્મ જયારે કરે ત્યારે કર્મ યોગસ્થ સન્ન કુરુ કર્માણી, આમ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરે. અથવા તો તત્ પરિપાકજાયામ વા સાંખ્ય બુદ્ધૌ. તત્ પરિપાક, તત્ એટલે કર્મ, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરાયેલું જે કર્મ છે એ કર્મનો પરિપાક શું છે? કર્મના પરિપાક એટલે કે એનું ફળ એમાંથી શું જન્મે છે? અંતઃકરણ શુદ્ધિ. તત્ પરિપાકજાયામ વા સાંખ્ય બુદ્ધૌ. તો કર્મનો ઈશ્વરને અર્પણ કરાયેલી ભાવનાથી તથા કર્મના પરિણામ શું જન્મે? અંતઃકરણ શુદ્ધિ. એ અંતઃકરણ શુદ્ધિ જયારે હોય ત્યારે ત્યાં શું જન્મે? જ્ઞાન. સાંખ્ય બુદ્ધિ. એટલે બુદ્ધિ શબ્દના બે અર્થ છે આ ગીતાની અંદર. એક બુદ્ધિનો અર્થ થાય છે યોગ બુદ્ધિ, બીજો અર્થ થાય છે સાંખ્ય બુદ્ધિ. બુદ્ધૌ શરણ મન્વિત, ભગવાન જયારે કહે છે કે તું બુદ્ધિનું શરણ ગ્રહણ કર, ત્યારે બુદ્ધિના એ બંને અર્થ અહીંયા આગળ લાગુ પડી શકે છે. આમ કર્મયોગનું પ્રકરણ ચાલતું હોવાને કારણે એનો પહેલો અર્થ કયો કર્યો છે? યોગ બુદ્ધિ. કે જયારે તું કર્મ કરે ત્યારે યોગની ભાવનાથી કર્મ કરતા યોગ બુદ્ધિનું શરણ ગ્રહણ કરે. કર્મનું કર્મ ફળનું શરણ ગ્રહણ ના કરે, યોગ બુદ્ધિનું શરણ ગ્રહણ કરે. પરંતુ યોગ બુદ્ધિ એ જીવનું ધ્યેય નથી. જીવનું ધ્યેય શું છે? સાંખ્ય બુદ્ધિ. અને તે જ કહે છે કે યોગ બુદ્ધિ પણ ત્યારે શક્ય છે જયારે આ સાંખ્ય બુદ્ધિ આપણા જીવનનું ધ્યેય હોય. આપણા જીવનનું અંતિમ ધ્યેય કયું? મોક્ષ. એ મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? આત્મજ્ઞાન થાય ત્યારે. આત્મજ્ઞાન અર્થાત સાંખ્ય. એટલે છેવટનું આપણું ધ્યેય કયું છે? આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાનને આપણે ધ્યેય તરીકે રાખીએ તો જ અત્યારે આપણે કર્મોફળની ઈચ્છાઓથી મુક્ત થઈ શકીએ ને. કેમ થઈ શકીએ? આત્મજ્ઞાન અર્થાત જે નિત્ય પ્રાપ્ત આત્મા છે એમાં જ અવસ્થિતિ, એમાં નિષ્ઠા. એનો અર્થ એ થયો કે જે જીવનમાં જે નિત્ય પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ કરવાની છે. એ નિત્ય પ્રાપ્ત આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, કશું નવું પ્રાપ્ત કરવાનું નથી. આ પ્રકારનો વિવેક જયારે હોય ત્યારે એ વિવેકી પુરુષ યોગ બુદ્ધિથી કર્મ કરી શકે. એ લોકો એમ માનતા હોય કે સ્વર્ગમાં જવાથી જીવનું કલ્યાણ થશે, એ લોકો સ્વર્ગની ઈચ્છામાંથી મુક્ત થઈ જ ના શકે. તો જીવનનું કયા પ્રકારનું આપણું દર્શન છે એ અગત્યની વસ્તુ છે. દર્શન કયું છે? કે મોક્ષ એટલે આત્મજ્ઞાન અને સંસાર એટલે આત્માનું અજ્ઞાન. આમ આત્મજ્ઞાનથી આત્માનું અજ્ઞાન દૂર થાય એટલે મનુષ્ય સંસારમાંથી મુક્ત થાય. આત્મજ્ઞાન ત્યારે થાય જયારે આપણું અંતઃકરણ શુદ્ધ હોય. અંતઃકરણ શુદ્ધ ત્યારે થાય જયારે આ યોગ બુદ્ધિથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ. તેથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી માટે. આપણે બસમાં બેસવાની પ્રેરણા ક્યાંથી મળે? જવું છે ક્યાં? મુંબઈ. મુંબઈ તો શું લઈ જાય આપણને? ટ્રેન લઈ જાય. પણ ક્યાંથી લઈ જાય? કાળપુર સ્ટેશનથી. તમારે ટ્રેનમાં બેસવા માટે કાળપુર સ્ટેશને જવું પડે. કાળપુર સ્ટેશને કોણ લઈ જાય? બસ. અંતેથી પહેલા કોનો આશ્રય લઈએ? બસનો. શા માટે? જેથી ટ્રેનનો આશ્રય લઈ શકીએ એટલા માટે. આમ બસમાં બેસતી વખતે પણ અંતિમ ધ્યેય કયું છે? મુંબઈ પહોંચવાનું. એનું કોણ બસમાં બેસે? તે જ રીતે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવાનું અંતિમ પ્રયોજન કયું? આત્મજ્ઞાન. અંતેથી
આપણે આ બસમાં ક્યારે બેસી શકીએ? ટ્રેનમાં બેસવાનું નક્કી કર્યું ત્યારે. અને તે જ રીતે યોગની ભાવનાથી કર્મ ક્યારે કરી શકીએ? ત્યારે આત્મજ્ઞાન પ્રત્યે આપણે પ્રેમ હોય ત્યારે. ત્યાં આગળ શાંતિપની સાધના લઈને લોકોને સંસ્કૃત માટે પ્રેમ બહુ હોય. સંસ્કૃત એટલે ગોખાગોખ કરવાની, માથાકૂટ કરવાની કોઈ કરેલી સામાન્ય એટલે સંસ્કૃતમાં રસ જાગૃત કરવો હોય તો પહેલા ભાષ્યનો અભ્યાસ શરૂ કર્યો. ઉપનિષદના ભાષ્યનો અભ્યાસ શરૂ કર્યો. ભાષ્યના વાક્યો આમ સાંભળી સાંભળી એવો આનંદ આવે, એનો અર્થની ચર્ચા થતા એવો આનંદ આવે. ઓહો, આ તો આપણે જાણવું જોઈએ. પણ ભાષ્ય આપણે ક્યારે સમજી શકીએ? સંસ્કૃત આવડતું હોય ત્યારે. અંતેથી બધા સંસ્કૃત શીખવા તૈયાર થાય. આ સંસ્કૃતનો પ્રેમ ક્યાંથી આવે? ભાષ્યના પ્રેમમાં. તે જ રીતે કર્મયોગમાં નિષ્ઠા ક્યારે આવે? પેલી જ્ઞાનમાં નિષ્ઠા મનમાં હોય ત્યારે. એટલે શંકરાચાર્ય એકલા કર્મમાં નિષ્ઠા શક્ય નથી. આપણા જીવનનું અંતિમ ધ્યેય પણ સ્પષ્ટ હોવું જોઈએ. એના સંદર્ભમાં કર્મયોગ સાધન છે. એટલે તત્પરિપાક જાય તસ્ય પરિપાક તત્પરિપાક તત્ફલભૂતા બુદ્ધિ શુદ્ધિ. આ પ્રકારે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના કરેલા કર્મનો પરિપાક થયો અંતઃકરણ શુદ્ધિ. એમાંથી કઈ વસ્તુ જન્મે? સાંખ્ય બુદ્ધિ. એમાં જન્મે આત્મજ્ઞાન. એ સાંખ્ય બુદ્ધિ છે જે શુદ્ધ અંતઃકરણ ની અંદર જન્મે છે. એ અર્જુન એનો આશ્રય લે. બે વસ્તુ શક્ય છે. બંને પ્રકારનું અર્થઘટન શક્ય છે. શરણમ અન્વિચ્છ. શરણમ અન્વિચ્છ એટલે પ્રાર્થ. ઈચ્છ અનુઈચ્છ અન્વિચ્છ એટલે પ્રાર્થયસ્વ. તું આ શરણ. શરણ અર્થ અહીંયા શંકરાચાર્ય કહે છે આશ્રયમ. શીર્યતે દુઃખમ અસ્મિન શરણમ. જ્યાં સર્વ દુઃખનો નાશ થઈ જવાનું નામ શરણ. તો અહીંયા એટલે જ કહે છે આશ્રયમ અભય પ્રાપ્તિ કારણમ. અભયની પ્રાપ્તિનું કારણ તરીકે તું આ યોગ બુદ્ધિનો કે સાંખ્ય બુદ્ધિનો સ્વીકાર કરે. જીવનમાં અભય સર્વ ભયમાંથી મુક્ત થવું હોય તો શેનો આશ્રય લેવો જોઈએ? બુદ્ધિનો. સાંખ્ય બુદ્ધિનો, એના સાધન તરીકે યોગ બુદ્ધિનો. એટલે કે છે પ્રતિબંધક પાપક્ષયણ રક્ષકમ. શરણમાં તો રક્ષક પણ થાય. શરણ નહીં કરતો થાય જ્યાં આપણા સર્વ દુઃખોનો નાશ થઈ જાય. માટે એને આપણા આશ્રય તરીકે ગ્રહણ કરીએ. બીજો શરણ કોને કહીએ? આપણો રક્ષક હોય. તો આ યોગ બુદ્ધિ છે એ શું છે? રક્ષક છે. કેવી રીતે? પ્રતિબંધક પાપક્ષયણ. આપણો રક્ષક હોય એ શત્રુઓનો નાશ કરે. અને રીતે આપણું રક્ષણ કરે. તે રીતે આજે યોગ બુદ્ધિ છે એ પણ શત્રુઓનો નાશ કરે છે. કયા શત્રુઓ નાશ કરે છે? રાગ દ્વેષ રૂપી શત્રુઓ. જે શત્રુઓ આપણા જ્ઞાનના માર્ગમાં પ્રતિબંધક રૂપ છે એવા શત્રુઓનો નાશ કરવા આવડે આ યોગ બુદ્ધિ એ આપણો આશ્રય છે. બુદ્ધૌ શરણ મનુષ્ય અનિષ્ટ પ્રાપ્યસ્વ. એટલે અંતકાળે એટલે જોડા બે માંથી કયો અર્થ ગ્રહણ કરવો જોઈએ? બુદ્ધૌ શરણ મનુષ્યતા એટલે યોગ બુદ્ધિ નું શરણ લે કે સાંખ્ય બુદ્ધિ નું શરણ લે? શંકરાચાર્ય બીજો પક્ષ યોગ્ય લાગે છે. એટલે કે છે પરમાર્થ જ્ઞાન શરણો ભવ. એમાં બુદ્ધિમાં શરણ લેવાનું. બુદ્ધિ તો શરણનો વિષય છે. બુદ્ધિ કેવું છે કે એમાં તમે પ્રવેશ કરો. આ સપ્તમી વિભક્તિ છે તે વિષયા સપ્તમી. એનો અર્થ વિષય કરવાનો છે. એટલે કે પરમાર્થ જ્ઞાન શરણો ભવ. પરમાર્થ જ્ઞાન નું આશ્રય લે અર્થાત પરમાર્થ જ્ઞાન ની સાધના કરે. સાંખ્ય બુદ્ધિ નું શરણ લે. સાંખ્ય બુદ્ધિ નું શરણ લીધું હશે તો આપોઆપ યોગ બુદ્ધિ નું શરણ આવી જ જશે. યોગ બુદ્ધિ નું માત્ર શરણ લીધું હશે તો સાંખ્ય બુદ્ધિ ન પણ આવે જો વિવેક ન હોય તો. પણ અંતિમ ધ્યેય જો સ્પષ્ટ હોય તો વચ્ચેના જે સાધનો છે એ સ્પષ્ટ બની જ જવાના. એટલે કે છે પરમાર્થ જ્ઞાન શરણો ભવ. પરમાર્થ જ્ઞાનને જીવનના અભયનું સાધન માન. જીવનમાં રક્ષણનું સાધન માન. જીવનનો આશ્રય બનાવો. શા માટે પરમાર્થ જ્ઞાન નું શરણ લેવું જોઈએ? એટલે આગળ જશે યતઃ અવરમ કર્મ કુર્વાણઃ કૃપણઃ દીનઃ ફલહેતવઃ
फल तृष्णा प्रयुक्ता सन्तः यो वै एतदक्षरं गार्गे अविदित्वा अस्मान् लोकात् प्रैति स कृपणः इति श्रुतेः। यतः कारण के आवरम कर्म कुर्वाणः कृपणः कृपणः फल हेतवः। यतः अंदर આવી જાય છે કારણ કે ફલ हेतवः कृपणः। आवरम कर्म कुर्वाणः आवरम अर्थात निकृष्ट ફળની ઈચ્છાથી પ્રેરણે કર્મ કરનાર લોકો એવા છે કૃપણ છે. કૃપણ ને કેવા દીનઃ દરિદ્ર છે દીન છે. કોણ છે? ફલ हेतवः फल तृष्णा प्रयुक्ता संतः। आ फळनी तृष्णाથી પ્રેરાને કર્મ કરનાર લોકો કેવા છે? કૃપણ છે દીન છે દરિદ્ર છે. એ કહે છે सर्वदा जन्म मरणादि घटियंत्र भ्रमणेन परवशाः अत्यंत दीनाः। विचाराओ कारण के फळनी ઈચ્છાથી કરાયેલું કર્મ જન્મ મૃત્યુનો હેતુ બને છે. અંતેથી ફળની ઈચ્છાથી કર્મ કરનારો માણસ આ જન્મ મૃત્યુના ચક્રની અંદર ફસાયેલો જ છે ને. જન્મ મરણાદિ ઘટિયંત્ર ભ્રમણેન જેમ પેલું ચકડો ચાલ્યા જ કરતું હોય એકવાર પકડ્યું હોય ને પછી તમારે જોડે ફરિયાદ કરવું પડે. આ કર્મ કર્મ જે છે ને ફળ જે છે ને એ ફળ પેલા ચકડો સાથે આપણે જોડી રાખે. જેમ પેલા ટ્રકને પકડ્યો એ ટ્રકની પાછળ જવું જ પડે એવી રીતે જો ચકડોને પકડ્યું તો તમે ફસાયા. આ ફળની ઈચ્છા છે ફળની તૃષ્ણા જે છે એ આપણને જન્મ મરણરૂપી ચકડો સાથે ફસાવના જવાને કારણે એમાંથી મુક્ત થાય. કર્મમાંથી મુક્ત ના થઈ પરંતુ ફળની અપેક્ષા તૃષ્ણામાંથી મુક્ત થાય. બસ એક જ વસ્તુ છે ફળની તૃષ્ણા જ આપણને આ જન્મ મૃત્યુના ચક્ર સાથે જોડાય છે. માણસ પરવશ બની જાય પછી આપણે છૂટવો તો ના છૂટાય એને ઘસડાય જ કરવું પડે ને તેમ જન્મ મૃત્યુના યંત્ર સાથે ઘસડાય કરવું પડશે. જો ફળની ઈચ્છાથી એટલે કહ્યું ને મા કર્મ ફલ હેતુ ગુરુ. હે અર્જુન આ કર્મ ફળનો અર્થાત જન્મ મૃત્યુરૂપી ચક્રનો તું હેતુ ના બની તારી જાતે ને ના સર્જે. તું જાતે સંકલ્પ કરીને જન્મ મૃત્યુનું આ ચક્ર ના સર્જીશ. કારણ કે કર્મની ઈચ્છાથી ફળની ઈચ્છાથી પ્રેરણા કર્મ કરીશ તો તું પોતે જ તારા પોતાના જન્મ મૃત્યુના ચક્રના સર્જનનો હેતુ બનીશ. અને માટે ફળની તૃષ્ણાની પ્રયુક્ત થઈને કર્મ ના કરે. પરવશાહ અત્યંત દીના બિચારાઓની સ્થિતિ દયાજનક હોય. અમે જયારે બદ્રીનાથ પદયાત્રા મળે છે ત્યારે બસમાં બેઠેલા તમામ નજર કરીએ. લોકો એકવાર બસમાં બેઠા હતા બદ્રીનાથ થી પછી તો ડ્રાઈવરના હાથમાં આવી ગયા. જેમ લઈ ગયા તેમ લઈ ગયા ને 10-10 કલાક પછી તો કલાક 2 કલાક આનંદ આવે. અને તે પાછા બધા તો ઉછળ કૂદ જ કરતું હોય 2-3 કલાક ખાલી લોક થઈ જાય બિચારાઓ. અને પછી અમે જયારે સ્થિતિ જોઈ ત્યારે મોહ પર જે ભાવ હોય દીના અત્યંત દયાજનક સ્થિતિ બેસનાર એવી રીતે આ જન્મ મૃત્યુના ચક્રમાં જે લોકો બેઠેલા છે બસની અંદર એની સ્થિતિ કેવી છે? દીના એટલે કૃપણા. શંકરાચાર્ય કૃપણ કોને કહેવાય? કૃપણ શબ્દ જે છે એ પારિભાષિક શબ્દ છે કારણ કે બૃહદારણ્યક ઉપનિષદમાં એનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે યોવા યોવા એટલે વૈ યો વૈ એ દક્ષરમ ગાર્ગી આત્મા વૈ અરે દ્રષ્ટવ્ય. લોકો એને એમ કે આત્મા વાર દ્રષ્ટવ્ય વૈ વાણી જોડે વાને જોડી દે આમ અવગ્રહિત કરે. યો વૈ એત દક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ. હે ગાર્ગી એતદક્ષરમ એતદ એટલે કહ્યું અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ જે અક્ષરનું વર્ણન કરવામાં આવ્યું અવિદિત્વા એનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ અસ્માત લોકાત પ્રૈતિ. અસ્માત લોકાત એટલે અસ્માત શરીરાત પ્રૈતિ. આ દેહમાંથી પ્રયાણ કરે છે આ અક્ષર એટલે પરમાત્માને જાણે સિવાય એનું નામ જ કૃપણ. એટલે કે પરમાર્થ જ્ઞાન શરણો ભવા. ભગવાન કૃપણ શબ્દનો પ્રયોગ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કૃપણ કોને કહે છે? જે આ મનુષ્ય દેહમાંથી પ્રયાણ કરે છે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય. આમ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જે પ્રયાણ કરનાર કૃપણ.
ફલ હેતવ કૃપણા, અર્થાત ફળની તૃષ્ણાથી પ્રયુક્ત લોકો જે છે એ કેવા છે? આત્મજ્ઞાનથી વંચિત રહી જનારા છે. અંતેથી પરમાર્થ જ્ઞાનનું શરણ લેવાનું એટલા માટે અહીંયા મધુસૂદન સરસ્વતી સમજાવે છે, યથા કૃપણા જના અતિ દુઃખેન ધનમ અર્જયંત. એ કંજૂસ આપણે જેને કહીએ, એ કંજૂસો કેવા હોય? દમડી છૂટે પણ દમડી ના છૂટે એવા માણસો. એટલે કે છે કે અતિ દુઃખેન ધનમ અર્જયંત, ખૂબ દુઃખથી ખૂબ પરિશ્રમ કરીને ધન એ લોકો કમાયા હોય, અને ધન એ લોકો ખૂબ બધું ભેગું કર્યું હોય. યત્કિંચિત દૃષ્ટ સુખ માત્ર લોભેન દાનાદિ જનિતમ મહત સુખમ અનુભવિતું ન શક્નુવંતિ. તો કોઈને પૈસો આપે નથી, કોઈને જરૂર હોય તો પણ ના આપે. આમ તો એમનામાં આ પ્રકારની કૃપણતા કંજુસાઈ ન હોત તો જે જરૂરિયાત વાળા હોય એ માણસોને જો એમને ધન આપ્યું હોત તો એનું કહેવાય દાન. એ દાનને કારણે મહત પુણ્ય એમને પ્રાપ્ત થયું હોત, એને કારણે સ્વર્ગ વગેરેનું સુખ પણ એ લોકો ભોગવી શક્યા હોત. પરંતુ આ કૃપણ માણસ ધન એના હાથમાં છૂટે જ નહીં. એને માત્ર ધન મારું છે એનો સંતોષ. કૃપણ માણસ નો આનંદ ક્યાંથી આવે છે? મારી પાસે આટલું ધન ભેગું થયું, રોજ સાંજ પડે એટલે ધન ગણે, એનો આનંદ. એનો આનંદ કેવો? એવો થોડોક આનંદ પ્રાપ્ત કરવા માટે દાનમાંથી પ્રાપ્ત થતો મહત આનંદનો આ માણસ તિરસ્કાર કરે છે, એનાથી વંચિત રહી જાય છે. એટલે કૃપણ મનુષ્યને કહેવાય છે પોતાની પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનો સદુપયોગ કરવાને કારણે જે મહાન લાભ મળે એ મહાન લાભથી વંચિત રહી જાય છે. એનું નામ કૃપણ. એટલે આ કૃપણ મનુષ્ય ઘણું ગુમાવવાનું છે. આત્માનમેવ વંચયતિ એમ કરીને માણસો પોતાની જાતને છેતરતા હોય. એમને કહું બુદ્ધિમાન છે, એમને કશું ધન ખર્ચતા નથી, કેવો મોટું અમે બેંક બેલેન્સ બનાવ્યું, પરંતુ એમ કરે એ ધનને દાન કરવાથી જે પ્રકારનો લાભ મળતો હતો એ લાભથી વંચિત રહી જવાને કારણે છેવટે પોતાની જાતને છેતરતા હોય છે. આત્માનમેવ વંચયતિ તથા મહતા દુઃખેન કર્માણી કુર્વાણા. તે જ રીતે આ સામાન્ય મનુષ્યો અત્યંત પરિશ્રમ લઈને જાત જાતનું કર્મ કરતા હોય છે, પરંતુ શેનાથી કરે છે? ક્ષુદ્ર ફળ લોભેન. એક કર્મમાંથી ક્ષુદ્ર કર્મ ફળ મળે, એક કર્મફળના લોભથી પ્રેરાઈને કેટલો પરિશ્રમ કરતા હોય છે કર્મ કરવામાં. અને એમ કરીને કર્મ જે પરમ આનંદનું સાધન બની શક્યું હોત, એ જ કર્મને ઈશ્વરને દાન કર્યું હોત, એ જ કર્મને ઈશ્વરને અર્પણ કર્યું હોત તો એ વસ્તુ પરમ આનંદની પ્રાપ્તિનું સાધન બન્યું હોત. એ કર્મ પોતે પોતાના માટે ઉપયોગ કર્યું, એ માત્ર ક્ષુદ્ર કર્મફળ પ્રાપ્ત કરવાનું સાધન બન્યું. એક જ કર્મ પરમાનંદાનુભવેન વંચિતા. તેથી ઈશ્વર જે પરમ આનંદ છે એના અનુભવથી વંચિત રહી જાય છે, કારણ કે એ કર્મ માત્ર ફળની કૃષ્ણની પ્રયુક્ત થઈને કરે છે. અહો દૌર્ભાગ્યમ કૃપણ પદેન ધૂરિતમ. ભગવાન જયારે કૃપણ કરે છે, અહો દૌર્ભાગ્યમ, એવું દૌર્ભાગ્ય છે આ લોકોનું કે જે કર્મનો ઉપયોગ પરમ આનંદ પ્રાપ્ત કરવાનો થઈ શકેલો એનો માત્ર આ લોકોએ તુચ્છ કર્મફળ પ્રાપ્તિમાં જ કર્યો. એમ કરીને પોતે કેવા મહાન લાભથી વંચિત રહી ગયા. એમનું દુર્ભાગ્ય પણ છે અને મૂળતા પણ છે કે આટલું સમજી શકતા નથી. આમ આ લોકોને કૃપણાહાર એટલે દુર્ભાગ્ય લોકો અને મૂળ લોકો એ જાતનો ધણી છે ભગવાનનો કૃપણ શબ્દ વાપરવામાં આવે. અને તેથી પરમાર્થ જ્ઞાન શરણતા એવ યુક્તા. તેથી કોનું શરણ લેવું જોઈએ? કર્મ ફળનું શરણ ન લેવું જોઈએ, પરમાર્થ જ્ઞાનનું શરણ લેવું જોઈએ. પરમાર્થ જ્ઞાનનું શરણ લઈએ એટલે સમત્વ બુદ્ધિનું શરણ લઈએ. આમ કર્મનું દાન થવું જોઈએ, કર્મનું ઉપાર્જન, કર્મફળનું ઉપાર્જન ન થવું જોઈએ. કર્મનું દાન કરવાથી પુણ્ય મળે, તેમ કર્મનું દાન કરવા અર્થાત કર્મને સેવાના રૂપમાં કરવાથી, ઈશ્વરને અર્પણ કરવાના રૂપમાં કરવાથી એ મહાન પાપમાં બનતું હોય છે. ફલ હેતવ એટલે ફલમ એવા હેતુ પ્રવર્તકમ યેષાં. ફલ હેતવ માત્ર ફળ જ જેનો હેતુ છે.
ફળથી પ્રેરણાને જો કર્મ કરતા હોય એને કહેવાય છે ફલ હેતુ. એટલે ભગવાન મહાદ્યમાન બધે વારંવાર કહેતા હોય છે દેવાન દેવયો યાંતિ યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજા યાંતિ મધ્યાજનો પ્રમાણ. આમ જે લોકો દેવતાઓની ઉપાસના કરે છે દેવતાની સ્થિતિને પ્રાપ્ત કરે, પિતૃની ઉપાસના કરનાર પિતૃની સ્થિતિને, ભૂત એટલે જળ વિષયની ઉપાસના કરનાર એ સ્થિતિને પ્રાપ્ત કરે, મારી ઉપાસના કરનાર મને પ્રાપ્ત કરે. આયાસ કે પરિશ્રમ સમાન જ છે. આ પરિશ્રમ સમાન હોવા છતાં પણ માણસે વિવેક બુદ્ધિ થી બધું નક્કી થતું હોય છે. એટલે ભગવાન અહીંયા વિવેક આપણને આપે છે. કર્મ ફળનો ઉપયોગ, કર્મનો ઉપયોગ માત્ર ફળના ઉત્પાદક તરીકે ન કરવું જોઈએ, જ્ઞાનનો ઉત્પાદક તરીકે કરવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. ગુરુ કર્માણિ પંચમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધસિદ્ધ્યોત્તમો ભૂત્વા સમત્વં યોગമുચ્યતે. દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ ધનંજય. બુદ્ધૌ શરણમન્વિષ્ય કૃપણા ફલહેતવઃ. કૃપણા ફલહેતવઃ. કૃપણ શબ્દની વ્યાખ્યા આપી શંકરાચાર્ય બૃહદારણ્યકોપનિષદના આધારે કહેगा कि यो वै एतदक्षरम् अभिदित्वा अस्मात् लोकात् परेति सः कृपणः. अस्मात् लोकात् આ દેહમાંથી પૈથી જે પ્રયાણ કરે છે એતદ અક્ષરમ અવિદિત્વા. અસ્થૂલમ અનણુ અસસ્વમ આ રીતે જે અક્ષરનું અર્થાત પરમાત્માનું નિરૂપણ કરવામાં આવેલું એ પરમાત્માને આત્મરૂપે જાણ્યા વગર જ આ દેહમાં જે પ્રયાણ કરે છે એ કૃપણ છે. એટલે આ પ્રકારની કૃપણતા એ લોકોને પ્રાપ્ત થાય છે જે લોકો ફલ હેતુ. ફલમ એવો હેતુ, ફળ જેનો હેતુ છે. પ્રવર્તકમ, આમ ફળની ઈચ્છાથી જે લોકો પ્રવર્તિત થાય છે, પ્રેરાય છે અને કર્મ કરે છે એ લોકો એટલે ફલ તૃષ્ણાવંત, ફળની તૃષ્ણાથી જે લોકો પ્રેરાયેલા છે એ લોકો કૃપણ છે. અર્થાત આ દેહમાંથી એ અક્ષર કે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય જ એમને પ્રયાણ કરવું પડશે. કારણ કે કર્મને એમણે માત્ર કર્મફળની ઉત્પત્તિનું સાધન બનાવ્યું, કર્મને એમણે જ્ઞાનની ઉત્પત્તિનું સાધન ન બનાવ્યું. એમણે ધાર્યું હોત તો એવું કરી શક્યા હોત.
એવી રીતે કૃપણ મનુષ્ય ખૂબ બધો પરિશ્રમ કરીને ધનનું ઉપાર્જન તો કરે, પરંતુ એ ધનનું દાન કરવાને કારણે જે ઉત્કૃષ્ટ સુખ એ પ્રાપ્ત કરી શકે હોત એ એનાથી વંચિત રહી જાય છે. કારણ કે માત્ર ધનના ઉપાર્જનમાં અને ધનના સંચયનો જ આનંદ છે. કૃપણ મનુષ્યને કહેવાય જેને ધન ખર્ચવાનો કે દાન કરવાનો આનંદ નથી, કે ધન વાપરવાનો આનંદ નથી, પણ ધનના સંચયનો આનંદ છે. આમ ધનના સંચયનો ક્ષુદ્ર આનંદ પ્રાપ્ત કરવા માટે ધનનું દાન કરવાને કારણે જે ઉત્કૃષ્ટ આનંદ પ્રાપ્ત થયો હોત એનાથી જ્યાં કૃપણ મનુષ્ય વંચિત રહી જાય છે. તે જ રીતે એટલું જ પ્રયાસ કરીને, એટલો જ પરિશ્રમ કરીને કર્મ કરવા છતાં ફળ મેળવવાની ક્ષુદ્ર ઈચ્છાથી સંતુષ્ટ થઈ જાય છે. અને કર્મને કારણે જ્ઞાન દ્વારા જે મોક્ષની પ્રાપ્તિ અનંત ફળ જે મળ્યું હોત એનાથી વંચિત રહી જાય છે. અને માટે આવા મનુષ્યને કૃપણ કહેવામાં આવે છે. દરિદ્ર, બુદ્ધિની દરિદ્રતા, જીવનમાં બહુ તુચ્છ વસ્તુની સંતોષ. જયારે માણસને અનંત વસ્તુ પ્રાપ્ત થઈ રહે એમ હોય, દેવાન દેવયાંતિ મધ્યંતિ મામપી, મારું ભજન કર્યું તો મને પ્રાપ્ત કરી શક્યા, અને ભૂત પદાર્થોનું ભજન કર્યું એમને પ્રાપ્ત કર્યા. તો આટલો જ પરિશ્રમ કરીને જીવનમાં પ્રાપ્ત કરી શક્યા હોત એમ ન કર્યું, તેમને કૃપા કરવામાં આવે છે. એમ કરીને ભગવાન તો બુદ્ધિનું શરણ ગ્રહણ કરે, બુદ્ધિનો આશ્રય લે. આ બુદ્ધિમાંથી તું સલામની શોધ, અભય પ્રાપ્તિ કારણમ અન્વિષ્ય પ્રાર્થયસ્વ. આ બુદ્ધિને તું અભયનું કારણ ગણે, બીજી કોઈ વસ્તુ ન ગણીશ. કર્મ ફળમાંથી અભયતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ના કરીશ. સામાન્ય લોકો કર્મ કરીને કર્મ ફળમાંથી સલામતી શોધે કે અમને ધન મળશે, સંપત્તિ મળશે, કંઈક સત્તા મળશે અને આ મને નિર્ભય બની જઈશું. તો તેને એવી વસ્તુમાંથી નિર્ભયતા ના શોધે, બુદ્ધિમાંથી નિર્ભયતા શોધે. બુદ્ધિ એટલે સમસ્ત બુદ્ધિ. આમ સફળતા મળે કે નિષ્ફળતા મળે એ મારા માટે સમાન છે, કારણ કે મારા માટે કર્મ અગત્યનું છે. આમ કર્મ યોગી કર્મ ફળને મહત્વ નથી આપતો, કર્મને મહત્વ આપે. અને કર્મ ફળનો નિર્ણય કરવાનો ભગવાન પર છોડી દે છે, અને ભગવાન જે નિર્ણય કરે એ નિર્ણયને પ્રસન્નતાપૂર્વક સ્વીકારે, કોઈ પ્રકારની ફરિયાદ વગર. ફરિયાદ તો નહીં, વિરોધ તો નહીં, પ્રસન્નતાપૂર્વક પ્રસાદ બુદ્ધિ. ભગવાન જે નિર્ણય કરે પ્રસન્નતાપૂર્વક સ્વીકારે, એને ખૂબ શ્રદ્ધા છે અને પ્રેમ. અને આપણું મન આ કર્મફળની ચિંતામાંથી નિવૃત્ત થઈ ગયું હોવાને કારણે કર્મ કરવા માટે ઉપલબ્ધ છે. કર્મ કરતી વખતે પણ કર્મફળની ચિંતા સદા કરતી હોય તો કર્મ બહુ ધ્યાન ના રહે. આ કેવું થશે, સારું થશે, ખરાબ થશે, એવી ચિંતા થયા કરતી હોય. ત્યાર પછી કામ કરતા હોય એમાં ધ્યાન ના રાખે. આપણું મન અમે પેલા સંકલ્પ વિકલ્પ કરતો હોય એ બધું છૂટ્યા. ચાલો ઈશ્વરની કરશે બરોબર જ છે, આપણે શું કામ ચિંતા કરવી. ઈશ્વર જે નિર્ણય લે છે એ મને માન્ય છે, એટલે એક ચિંતા છૂટ્યા. એટલે કર્મ કરવા માટે આપણું મન ઉપલબ્ધ બને. તો કર્મને કેમ શ્રેષ્ઠ કરવું, તો યાદ આવે કે કર્મ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરવું જોઈએ, વગેરે વગેરે. અને આ રીતે એનું કર્મ સુંદર બને. કર્મ ફળને સુંદર બનાવવાના લોકો કર્મના આનંદમાંથી વંચિત રહી જાય. ત્યારે કર્મ ફળની ચિંતા ન કરનાર લોકો કર્મનો આનંદ પ્રાપ્ત કરી શકે. આ ભગવાન કર્મયોગનું નિરૂપણ કર્યું. અને બુદ્ધિનું કર્મયોગ એટલે સમસ્ત બુદ્ધિ, ઈશ્વર બુદ્ધિ એની સંસાર કરે. હવે પ્રશ્ન કરે છે, આગળના શ્લોક છે એના અવતરણમાં પહેલા શંકરાચાર્ય આ પ્રકારે પ્રશ્ન પૂછે છે. આમ મધુસૂદનજી કહે છે કે બુદ્ધિ યોગની ભાવનાથી કર્મ ન કરવો તો શું દોષ થાય બતાવ્યો. કૃપણા ત્યારે યોગની ભાવનાથી કર્મ કરો તો શું સિદ્ધિ પ્રાપ્ત થાય એ પણ ભગવાન બતાવે. બંને બતાવવું છે. યોગની ભાવનાથી કર્મ ન કરી તો શું ગુમાવવાનું છે, યોગની ભાવનાથી કર્મ કરી શું પ્રાપ્ત કરવાનું છે
श्लोक मंगा देर से मतलब शंकराचार्य के चारा समापन पर श्लोक पहला समस्तु बुद्धियुक्त स्वधर्मम् अनुतिष्ठन् यत्फलं प्राप्नोति तच्छृणु समस्व बुद्धियुक्त समस्व बुद्धि से युक्त है स्वधर्मम अनुतिष्ठन् પોતાના ધર્મ કે પોતાના કર્તવ્યનું પાલન કરતા કરતા આ પોતાના કર્તવ્યના પાલનમાં સમસ્ત બુદ્ધિ હવે સમજાવે છે પોતાના કર્તવ્યનું પાલન કરતી વખતે ઈશ્વરાર્પિત બુદ્ધિ અને તે વખતે મનમાં કયા પ્રકારનું કર્મ ફળ છે કયા પ્રકારની એની ભાવના છે તો કે સમસ્ત બુદ્ધિ પહેલેથી જ નિર્ણય કર્યો છે कर्म फल क्या कर्म फल आवे करे नहीं परंतु कर्म कर्म करते सफलता है निष्फलता है मानव संपादन निष्फलता ही वस्तु भी नहीं एक चिंताओं से मुक्त है अनंत समस्त बुद्धि कर्म परिणाम कोई कोई अगत्य तो कर्म करते वक्त ईश्वर ने अर्पण करने भावनात्री कर्म करेगा भारत स्वधर्म पहला प्रकार कर्म करे स्वधर्म मैंने कर्म नहीं कर रहा हूँ स्वधर्म अनुष्ठान कर्तव्य कर्म एक कर्तव्य कर्म करता करता ये फलम प्राप्त होगी आ प्रकार के मनुष्य ये फलम प्राप्त होगी ये प्रकार फल मेरे भेजे क्या प्रकार कर्मयोग से एक प्रकार फल प्राप्त करे महान फल प्राप्त करे बुद्धियुक्त ग्रहादि बुद्धियुक्त बुद्धि से युक्त आप बुद्धि बुद्धि योग बुद्धि समस्त बुद्धि धरावता हमारा साथ एक से कर्म करता है लोके आगे पुण्य पाप पाप पुण्य बंधन त्याग करता पाप पुण्य बंधन से मुक्त बंधन मुक्त आटले सर्व वस्तु महान फल है कर्म चिंता आपण मुक्त થયા કે શું થશે એની ચિંતા મુક્ત થયા આ કર્મ કરવાથી મને શું મળશે એની ચિંતા મુક્ત કેટલું મહાન ફળ કરાવ માણસ કેવો કર્મ કરે કેવો પોતાને માટે નવા જન્મ મૃત્યુનું ચક્ર કેવો વિચાર કરતો कर्म करता परिणाम कर्म करते वक्त फल के अंदर कुछ कर्म मुस्वाद हुआ है नवी नवी वस्तु उत्पन्न मनुष्य कोई आपको संसार मोड़े विद्या कल्पित नवोदय कल्पना मनस करते कर्म करते मन नवा मी कल्पना हे करतो मन
પત્ની પુત્ર આ બધું ક્યારે રચવા છે? હમણાં જ રચવા મન એટલું કરવું છે આપણું જે પ્રકારની આપણી કલ્પના થતી હોય સત્ય સંકલ્પ સત્ય થઈને ઉઠે અને આ રીતે ફળની ચિંતામાં ગુચવાયેલા માણસો નવી નવી ચિંતા આપણી પ્રયાસ કરવા મુક્ત લીધો એટલે આખી તાકાત કપાઈ ગઈ. તાકાત છે કર્મ કર્મ ફળ રાગ ઈચ્છા કર્મ કર્મ ફળ રાગ ઈચ્છા અભી ચક્ર છે એટલે સ્થાપિત નથી. કર્મ ફળમાં રાગ એટલે ક્યાં સ્થાપિત નથી આપણે ભૂગોળ કર્મને કાપી નાખે ધીરે વડે તૈયાર નથી. કર્મને નહીં કાપી નાખવા કર્મ કર્મ જન્મ આપણને કોઈ પ્રકારનો કર્મ કર્યું એટલે ફળ આપણું રાગદ્વેષની જન્મ ઈચ્છાઓનો ઈચ્છાઓથી કર્મનું ફળ મને મળે અને મને હર્ષ જન્મે તો તરત એમાંથી એ પ્રકારનું ફળ ફરી મેળવવાની ઈચ્છા જન્મે. કર્મનું ફળ મળે અને મારામાં શોક જન્મે તો એવું ના મળે એ પ્રકારની ઈચ્છા જન્મે. રાગ દ્વેષ એ જે સંસ્કાર છોડી જાય તો કોઈનું કોઈ ઈચ્છા જન્મે અને બધી વળી પાછું નવું કર્મ થાય. રાગ દ્વેષ નો વિકાર મનમાં ના જન્મે કર્મનું ફળ આવે ત્યારે અને તેથી કર્મનું ફળ મારા પર જે પ્રકારની અસર ઉપજાવતું હતું એ અસરમાંથી મુક્ત થઈ ગયો. જૂની જે અસરો રહેશે પણ નવી કોઈ અસરમાંથી માણસ મુક્ત થઈ જાય. જૂની અસરો ઈચ્છાઓ ઉત્પન્ન કર્યા કરશે એ બધા કર્મ કર્યા કરશે. આમ જૂની અસરો ધીમે ખલાસ થતી જશે પણ નવી અસરો ઉત્પન્ન નહીં થાય અને આ રીતે આપણું અંતઃકરણ રાગ દ્વેષમાંથી મુક્ત થઈ જાય. અવિત અંતઃકરણ શુદ્ધિ થાય. ઉભે સુકૃત દુષ્કૃતે જહાથી એમ કરતા કરતા પાપ અને પુણ્ય આ બધામાંથી માણસ મુક્ત થઈ જાય છે. આવું હોવાને કારણે તસ્માત તેથી હે અર્જુન યોગાય યુજ્યસ્વ તો યોગનો આશ્રય લે તો યોગનું અનુષ્ઠાન કર. શા માટે? યોગ કર્મ સુકૌશલમ કારણ કે કર્મમાં યોગ જ કુશળતા છે. કર્મની ઝડપ કુશળતા નથી, કર્મનું ફળ કુશળતા નથી. આજે કુશળતા આપણે કોને કહીએ? જે સારામાં સારું ફળ ઉત્પન્ન કરે છે. ભગવાન કે નહીં એ સૌથી વધારે પૈસા કમાય, સૌથી વધારે પ્રતિષ્ઠા મેળવે, સૌથી વધારે નામ ના મેળવે, આમ કર્મનું ફળ જેનું વધારે વિસ્તૃત હોય એને આપણે સફળ મનુષ્ય કહીએ, આપણે એને કુશળ કહીએ. ભગવાન કે નહીં એ આ કુશળતા નથી. આમ કર્મનું ફળ એ કર્મની કુશળતા નથી ત્યારે યોગ એ કર્મની કુશળતાની કે સફળતા નથી વ્યાખ્યા ભગવાન નવી અહીંયા આપે છે. જીવનની સફળતા કર્મના ફળથી માપવાની નથી પણ જીવનની સફળતા યોગથી માપવાની છે. શંકરાચાર્ય સમજાવે છે. આવશે ફરી આવશે તમે 3-4 પ્રવચનો એ જ ચાલે ફરી પાછા આવ્યા છે. બુદ્ધિયુક્ત સમત વિષયા બુદ્ધ્યાયુક્ત બુદ્ધિયુક્ત સજહાતિ પરિત્યજતિ ઇહ અસ્મિન લોકે ઉભે સુકૃત દુષ્કૃતે પુણ્ય પાપે સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ દ્વારેણ બુદ્ધ્યાયુક્ત બુદ્ધિયુક્ત. આ બુદ્ધિથી જે જોડાયેલો છે કે બુદ્ધિ જેનામાં છે એને કહે છે બુદ્ધિયુક્ત. એ બુદ્ધિ સમત્વ વિષયા યોગ એટલે યોગ સિદ્ધ સિદ્ધ્યો સમભૂત્વ સમત્વમ યોગ ઉચ્યતે. આ મનની સમતા એનું નામ યોગ. મનમાં કોઈ પણ પરિસ્થિતિની અંદર રાગ કે દ્વેષ ન જન્મે, પરિસ્થિતિના પ્રભાવથી પ્રભાવિત થયા વગર મનની સ્વસ્થતા કે સમતા જાળવી રાખવી એનું નામ યોગ. યોગની જે વ્યાખ્યા છે ચિત્તવૃત્તિ નિરોધ અંતમાં. ચિત્તવૃત્તિ નિરોધ અર્થાત બધી વૃત્તિઓનો નિરોધ. એની પહેલાની આ વ્યાખ્યા છે સમત્વમ યોગ ઉચ્ચતે. ચિત્તવૃત્તિઓ છે પણ કોઈ પ્રકારનો રિએક્શન નથી અર્થાત પ્રત્યાઘાત નથી. આમ પ્રત્યાઘાત મુક્તિ એ પહેલો યોગ
અને પછી આત્મજ્ઞાન એ અંતિમ યોગ. ભગવાન એને પણ યોગ જ કહે છે. આમ સાંખ્ય યોગ અને કર્મયોગ, યોગના અહીંયા બે અર્થ છે. અહીં યોગના બંને અર્થ શંકરાચાર્ય આપ્યા અને વળી પાછા આપશે. પછી પહેલા કહે છે પ્રથમ અર્થ છે આ કર્મયોગ નું પ્રકરણ હોવાને કારણે પહેલો અર્થ કરો આપે છે સમસ્ત બુદ્ધ્યા યુક્ત, સમસ્ત વિષયા બુદ્ધ્યા. જે બુદ્ધિનો વિષય સમત્વ છે, મનની અંદર સમત્વ. આમ બસ સમત્વ 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 આખી ગીતામાં આ ભગવાન રાગ ગાયા જ કરતા હોય છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચેવ સ્વભાગે જ પંડિતા સમદર્શિન સુહૃદ મિત્રાયુરાસીન મધ્યસ્થદ્વેષ બંધુષુ સાધુષુ પાવેષુ સમબુદ્ધિર વિશિષ્યતે. युक्त कर्मफलम चेक नहीं इष्टानिष्टोपत्तिषु समत्वम એટલે સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપત્તિષુ. સમત્વ સમત્વ વ્યવહારોમાં સમત્વ અને જે પારમાર્થિક સમત્વ એટલે કે જ્ઞાન. નિર્દોષમી સમમ બ્રહ્મ, છેવટે સમત્વ હોય બ્રહ્મ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ. સર્વ પ્રાણી માત્રમાં સમાન રીતે જે વિદ્યમાન છે પરમેશ્વર. એટલે છેવટે સમનો અર્થ શું થાય? પરમેશ્વર બ્રહ્મ. પરંતુ એ જે પારમાર્થિક જે સમત્વ છે એને પ્રાપ્ત કરવા માટે આ વ્યવહારિક સમત્વ એ સાધન છે. હંમેશા વ્યવહાર એ પરમાર્થને પ્રાપ્ત કરવાનું સાધન બનાવવાનો યોગ. એટલે વ્યવહારના તિરસ્કાર પૂર્વક નહીં, પરંતુ વ્યવહાર જે છે એને સુધારીને તો વ્યવહારને પેલા યોગ બનાવી દો. એ યોગ પરમાર્થની પ્રાપ્તિનું સાધન બને. આ આખી ગીતાની સ્કીમ, એની યોજના ચાલે. આને કહે બુદ્ધિયુક્ત. આ પ્રકારની બુદ્ધિ જેનામાં છે સહજ પરિત્યાગ કરે છે હંમેશા માટે. ત્યાગ કરવો, પરિત્યાગ કરવો. પરિતઃ હંમેશા માટે ત્યાગ કરી દે. તેનો અસ્મિન લોકે, આ લોકમાં ત્યાં દેહની અંદર ઉઘડે સુકૃત દુષ્કૃત. ઉઘડે બંને સુકૃત અને દુષ્કૃત બંનેનો ત્યાગ કરે છે. પુણ્ય પાપે, સુકૃત એટલે પુણ્ય, દુષ્કૃત પાપ. કેવી રીતે પ્રશ્ન કરે છે? અમે તો એવું સાંભળ્યું છે કે પુણ્ય ને પાપ નો ત્યાગ તો ત્યારે થાય જયારે અજ્ઞાન નિવૃત્તિ થાય. પુણ્ય નો પાપ ત્યારે, પાપ નો ત્યાગ ત્યારે થાય જયારે પુણ્ય ને પાપ કરનાર નો ત્યાગ થાય. જયારે પુણ્ય ને પાપ નો કરનાર છે ત્યાંથી પુણ્ય ને પાપ રહેવાના. એટલે પુણ્ય ને પાપ બંનેમાંથી મુક્ત થવું હોય તો પુણ્ય ને પાપ જે કરે છે એ કરનાર માંથી મુક્ત થવું પડે. અર્થાત કર્તૃત્વ બુદ્ધિ માંથી મુક્ત થવું પડે. હું કર્મ કરનાર છું એ પ્રકારની જે બુદ્ધિ ભ્રમ છે એમાંથી મુક્ત થવું પડે. અને ત્યારે મુક્તિ ત્યારે થાય ત્યારે આત્માનું યથાર્થ દર્શન થાય. હું અકર્તા આત્મા છું એ પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યારે જ પેલા કર્તૃત્વ ભ્રમ મટે. અને ત્યારે હું કર્મ કરું છું એ ભ્રમ મટ્યો. અને તો પછી પેલા કર્મ જેને કર્યા હતા એને કર્યા, હું તો નથી. અત્યાર સુધી આ બધું પુણ્ય પાપ કર્મ કરનાર હું નથી. પુણ્ય પાપ કર્મ થઈ રહ્યા ત્યારે પણ એ હું નહોતો અને હું નથી અને હું નહીં હોઉં. આ પ્રકારના જ્ઞાનથી ભ્રમોમાંથી ઉત્પન્ન થયેલા છે કર્મ અને કર્મફળ એ બધા ભ્રાંત પેલા અહંકાર કરતા સાથે ચાલી જાય. જ્ઞાન જતા ખરા આપડે તો મુક્ત થઈ જાય. જગતમાં જતા રહે. જેમ માણસ બેંકમાં પૈસા મૂક્યા હોય અને પછી મરી જાય એનો કોઈ વારસદાર નો ક્યાં સરકાર લઈ લે. સરકારમાં એટલે સમષ્ટિમાં જતો રહે. જેવી રીતે આ બધા કર્મનો કોઈ વારસદાર જયારે ના રહે ત્યારે સમષ્ટિમાં જતા રહેતા આપણે માની લઈએ. પરંતુ આને તો કોઈ વારસદારી છે નહીં, કારણ કે એને પોતાને નિર્વારસ ચડાવી દો. હું કરતા નથી. તો ખરેખર તો પુણ્ય ને પાપ અર્થાત કર્મના બંધનમાંથી જ્ઞાન વડે જ અંતમાં મુક્ત થવાય. પણ ભગવાન એ કહે છે બુદ્ધિયુક્તો જહાતી હૈ. જે પ્રકાર જે મનુષ્યમાં ઈશ્વરાવ બુદ્ધિ છે તે સમસ્ત બુદ્ધિ છે એ જ માણસ આ પુણ્ય ને પાપ બધા કર્મોથી મુક્ત થઈ જાય. વિગ્રહ બને. જ્ઞાન વગર મુક્ત કેવી થઈ ગયા? એટલે શંકરાચાર્ય કહે છે સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ દ્વારે. પણ એક વાર પેલા એસ્કેલેટર પર ઉપર ચડવાના જ છે. અને તે જ રીતે જેને આ સમસ્ત બુદ્ધિ નો સ્વીકાર કર્યો, ઈશ્વરાવ બુદ્ધિ નો સ્વીકાર કર્યો, એની પાસે વિવેક તો હોવો જોઈએ. અને વિવેક એ છે કે જીવનમાં પરમાર્થ જ્ઞાન કે આત્મજ્ઞાન એ જ જીવનનો હેતુ છે. એ પ્રકારનો વિવેક ન હોય તો આ યોગમાં શક્ય નથી.
જેને હજી સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય, અર્થકામ પ્રાપ્ત કરવા હોય, એક એક કર્મના ફળથી એને ચિંતા ના રહી શકે. પણ એવું એને પ્રાપ્ત કરવું નથી. કેમ પ્રજા કરીશ્યામ, અમારે પ્રજાને શું કરવી છે, ધનને શું કરવું છે, કર્મને શું કરવું છે? યેષામ નઃ અયમ આત્મા અયમ લોક. અમારો તો આ આત્મા જ અમારો લોક છે. અર્થાત આ આત્માને પ્રાપ્ત કરવો એ જ અમારા જીવનનું ધ્યેય છે. આવું વિવેક હોય તો જ યોગની માંગણી કરવાની નથી. ના થાય સ્વામી અમારું થશે શું? હવે તો કર્મ કરીશું અમારે શું થશે એ ચિંતા છે. ત્યાં સુધી એનો અર્થ કહે છે આપણે નિર્દેશ તો કઈક સિદ્ધ કર્યું છે. અને તો યેષામ અયમ આત્મા અયમ લોક, અમારો તો આ આત્મલોક જ પ્રાપ્ત કરવાનો છે. પેલો ભૂલોક ભૂલોક સુવર્લોકમાં અમને કોઈ રસ નથી અને તેથી એની પ્રાપ્તિના સાધનમાં અમને રસ નથી. આ પ્રકારનો નિર્ણય જેને છે એને એ જ કર્મ ફળવાની મુક્ત થઈ શકે. કર્મ ફળની ચિંતામાંથી કે કર્મ ફળની આસક્તિઓથી એ જ મુક્ત થઈ શકે. કોઈ નો એક્સ ટુ ગ્રાઇન્ડ, જેને હજી કશું હવે સિદ્ધ કરવાનું નથી જીવનમાં. એક્સ ટુ ગ્રાઇન્ડ એટલે કંઈક કંઈક પ્રાપ્ત કરવાનું હોય ત્યાં સુધી મન હંમેશા એની પાછળ એ વસ્તુ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો જ. મન એ વસ્તુ છે ને કે જેનું મૂલ્ય હોય એ વસ્તુ તરફ આપણે દોડવાનું ગમે તે રીતે. અને મનનું મૂલ્ય બહુ અગત્યની વસ્તુ. એટલે વેદાંતમાં વિવેક અત્યંત અગત્યની વસ્તુ. કર્મ અગત્યનું નથી, જીવનની દ્રષ્ટિ અગત્યની. પરફેક્શન ઓફ લાઈફ, જીવનની કઈ દ્રષ્ટિ છે અને આ દ્રષ્ટિ છે અયમ આત્મા અયમ લોક. આત્મલોક એ એક પ્રાપ્તોની વસ્તુ છે, એ કોઈ પ્રાપ્તોની વસ્તુ નથી. આ પ્રકારનો નિર્ણય જેટલો સ્પષ્ટ હોય એટલી મન ઈચ્છાઓથી મુક્ત થાય, એટલા પ્રમાણે વૈરાગ્ય થાય. એ બધું આવતું જાય ધીમે ધીમે. અમારે એકદમ પ્રારંભ કેમ ઘડાતા જઈએ, જેમ જેમ મનમાં પરિચય થતો જાય તેમ તેમ એની મૂર્ખતા જેમ જેમ સમજતા જઈએ તેમ તેમ આ બધામાંથી મુક્ત થતા જઈએ. સત્વ શુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ, અર્થાત ઈચ્છાઓની શુદ્ધિ. રાગ દ્વેષમાંથી મુક્તિ પહેલા મળે, પછી કર્મમાંથી મુક્તિ મળે. રાગ દ્વેષમાંથી મુક્તિ, ઈચ્છામાંથી મુક્તિ, પ્રત્યાઘાતોમાંથી મુક્તિ, રિએક્શન્સમાંથી મુક્તિ. આનું નામ સત્વ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધ થાય એટલે કચરો નીકળી જાય. કચરો એટલે પ્રસન્ન બની જાય. જેમ જળની અંદર પણ કોઈ જાતનું કાદવ ન હોય, જળ કેવું પ્રસન્ન હોય, કેવું સુંદર પ્રતિબિંબ પડે ત્યાં ચંદ્રનું કે તારાઓનું. તે રીતે અંતઃકરણ ની અંદર પણ જયારે રાગ દ્વેષ ઈચ્છાઓ ન હોય, અંતઃકરણ પ્રસન્ન હોય અને ત્યારે આત્માનું બહુ સુંદર પ્રતિબિંબ પડે. ત્યારે પછી એના પ્રત્યે પ્રેમ જન્મે. આત્મા મળે ક્યારે પ્રેમ જન્મે? અત્યારે આત્માનું એવું પ્રતિબિંબ મનમાં પડે કે આત્મા પ્રત્યે પ્રેમ જન્મતો જ નથી. તો આત્મા મળે ક્યારે પ્રેમ જન્મે? ત્યારે એમાં બધું પડેલું પ્રતિબિંબ કંઈક આપણને ગમતું હોય ત્યારે, અને અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે પ્રતિબિંબ પણ સ્વચ્છ હોય અને ત્યારે આત્મા માટે પણ પ્રેમ જન્મે. આમ સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ દ્વારા એ દ્વાર એ માર્ગ વડે કર્મયોગ છે. સત્વ શુદ્ધિ અંતઃકરણ શુદ્ધિ પછી જ્ઞાન પ્રાપ્તિ એવું ખરું જ. શ્રવણ મનન નિધિધ્યાસન આ બધું તો ખરું જ. એટલે તો આત્માનું જ્ઞાન ન જ થાય, પરંતુ શ્રવણ વગેરે માટે આ કર્મયોગ આપણને પૂર્વ તૈયારી રૂપ છે. આ રીતે ઉભે સુકૃત વસ્તુ છે જહાંથી. અંતે આગળ જશે શંકરાચાર્ય યતઃ તસ્માत् સમત્વ બુદ્ધિ યોગાય યુજ્યસ્વ યતઃ કારણ કે આવું છે. તસ્માत् તેથી યોગાય યુજ્યસ્વ. યોગા એટલે સમત્વ બુદ્ધિ યોગાય. ભગવાન માત્ર યોગાય શબ્દ વાપરે છે. શંકરાચાર્ય અર્થ કહે છે સમત્વ બુદ્ધિ યોગાય યુજ્યસ્વ. યુજ્યસ્વ એટલે ઘટસ્વ, બરોબર તૈયાર થઈ ગયા, ઉત્સાહપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરે. સમત્વ બુદ્ધિ યોગાય યુજ્યસ્વ. સમત્વ બુદ્ધિ અનુષ્ઠાન કરવાનું ના હોય, અનુષ્ઠાન કર્મનું કરવાનું હોય. પરંતુ કર્મ કરતી વખતે કયા પ્રકારની દ્રષ્ટિ આપણી છે એ આપણે જાળવવાની હોય. અને કર્મ કરતી વખતે દ્રષ્ટિ આ પ્રકાર છે એ કર્મનું ફળ જે છે એ ઈશ્વર નક્કી કરે છે. કર્મનું ફળ હું નક્કી કરતો નથી. આમ કર્મ ફળ મારી દ્રષ્ટિ છે, કર્મ પ્રત્યે નહીં. પ્રશ્ન પૂછે છે કે આ પ્રકારે મારા ઘરનું અનુષ્ઠાન કરતો હોઉં
તો પછી મારું મન કઈ જશે કિમર્થમ મન યોજનીયમ યોગાસમ શા માટે યોગની અંદર મારા મનને મારે યુક્ત કરવું જોઈએ એટલે આગળ સમજાવે છે યોગો હિ યોગ કર્મ કૌશલમ એ સમજાવે આગળ યોગો હિ કર્મસુ કૌશલમ સ્વધર્માશ્ચરેષુ કર્મસુ વર્તમાનસ્ય सिद्ध्यो समत्वबुद्धिः ईश्वरार्थिकचेतसया तत्कौशलम् कुशलभावः तद्धिकौशलम् यद्बन्धनस्वभावानि अपि कर्माणि समत्वबुद्ध्या स्वभावात् निवर्तन्ते तस्मात् समत्वबुद्धियुक्तो भव त्वम् ಈ ಕಾರಣಕ್ಕೆ ಯೋಗ ಕರ್ಮಸು ಕೌಶಲಂ ಯೋಗೋ ಹಿ ಪ್ರಸಿದ್ಧಿ ಯೋಗೋ ಹಿ કર્મસુ કૌશલમ આ યોગ ની કર્મમાં કુશળતા છે કર્મ વિષયમાં કર્મસુ આમ સાતમી વિભક્તિ છે અને અહીંયા એને વિષય સપ્તમી એટલે કર્મના વિષયમાં કર્મની અંદર નહીં પણ કર્મના વિષયમાં યોગ જ કુશળતા છે કેવી રીતે સ્વધર્માખ્યેષુ સદધર્માખ્યેષુ કર્મસુ વર્તમાનસ્ય સિદ્ધ સિદ્ધ્યો સમત્વ બુદ્ધિ ईश्वरार्थिकचेतसया तत्कौशलम कुशल भाव कौशल कौशल कुशल भाव कौशलम સ્વધર્માખ્યેષુ કર્મસુ સ્વધર્મ પોતાનો જે ધર્મ છે એટલે પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય રૂપી કર્મ કર્મસુ વર્તમાન છે એ કર્તવ્ય રૂપી કર્મનું અનુષ્ઠાન જે કરી રહ્યો છે તે વખતે યા સિદ્ધ સિદ્ધિઓ સમસ્વ બુદ્ધિ આ નિત્ય નૈમિત્તિક કર્મનો આ સિદ્ધાંત છે નિત્ય કર્મ એટલે રોજ જે કરવાનું હોય છે નૈમિત્તિક કર્મ એટલે પ્રસંગોપાત કરવાનું હોય છે આ નિત્ય નૈમિત્તિક કર્મ જેની વિધિ વિધાન વેદમાં કરવામાં આવે છે એનો આ હેતુ અને માટે કોઈ કર્મનું ફળ કહેવામાં આવતું નથી કે આ કર્મ ફળ આ કર્મ રોજ અગ્નિહોત્ર કર્મ કરે શું ફળ મળે કઈ કર્મ ફળ નહીં તો જેનું કોઈ ફળ જ નથી એ પ્રકારનું કર્મ એને નિત્ય કર્મ કહેવામાં આવે છે એટલે હેતુ એવો જ હતો ચાલો નિત્ય નૈમિત્તિક કર્મ કરે કોઈ પ્રકારના ફળની અપેક્ષા કરે તો કેવી રીતે કરે ઈશ્વરાર્થિકચેતસયા આ કર્મ ઈશ્વરને અર્પણ થાય છે એ હેતુ છે ઈશ્વર આપણને આટલું આપ્યું છે ત્યારે આપણે પણ એમને કંઈક આપીએ એવી જાતની પણ એક વૃત્તિ હોય ને ઈશ્વરા દેહ મને આપ્યો મન બુદ્ધિ આપી ઇન્દ્રિયો આપી આટલી બધી વસ્તુ મને આપી ત્યારે આપણે પણ લાવો આપણે પણ એને કંઈક આપીએ એક વાર આપવાનો આનંદ આવે પછી તો આપણે આપવા જ કરીએ એટલે ઈશ્વરાર્થિકચેતસયા ઈશ્વરને અર્પણ કરવાની ભાવના જયારે કર્મ કરતી વખતે છે એની પહેલા એક પ્રકારનો નિર્ણય છે કે સફળતા અને નિષ્ફળતા મારા માટે સરખા જ છે સફળતા નિષ્ફળતા એ કોઈ વસ્તુ જ નથી જે કઈ કર્મનું ફળ પ્રાપ્ત થાય એ ઈશ્વરનો પ્રસાદ છે આ પ્રકારની જે બુદ્ધિ એટલે કર્મ ફળ પ્રત્યેની ભાવના કરી છે એ પ્રસાદ બુદ્ધિ અને કર્મ કરતી વખતે ભાવના કરી છે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના આનું નામ જ કૌશલમ કુશલ ભાવ મને કુશળતા કહેવામાં આવે છે તદ્ધિ કૌશલમ યત બંધન સ્વભાવાની અપી કર્માણી સમત્વબુદ્ધ્યા સ્વભાવાદ નિવર્તન્તે આ કર્મનો સામાન્ય સ્વભાવ શું છે બંધન ઉત્પન્ન કરવું કર્મણા બધ્યતે જંતુ કર્મથી આ જંતુ એટલે મનુષ્ય બંધાતા હોય કર્મ એ વસ્તુ એવી છે ને કે તરત કર્મફળ માટેની લાલસા પ્રેરે અને કર્મફળની લાલસા જન્મે એટલે આ બાબત પછી બધું જ આખું ચક્ર જન્મે અને આ રીતે કર્મ મનુષ્યને બાંધતું હોય છે અને કર્મ સામે પણ વિરોધ આપણો આવું શા માટે કરવું મારે ક્યાં શા માટે કરવાનું ક્યાં સુધી કરવાનું વગેરે વગેરે આમ કર્મ સામે પણ આપણો વિરોધ એમાં રાગ દ્વેષ જન્મે અને કર્મ ફળ પ્રાપ્ત રહે વળી પાછા રાગ દ્વેષ જન્મે આમ રાગ દ્વેષ જન્માવીને કર્મ બંધનનો હેતુ બને બાકી જડ કર્મ ક્યારે ચેતન આત્માને બાંધી કેમ શકે પરંતુ કોઈ વસ્તુ આપણે બાંધી ત્યારે શકે જયારે આપણો કોઈ પ્રકારનો પ્રક્રિયા પ્રત્યાઘાત ઉત્પન્ન કરે કોઈ બાદ પણ નાનું કશી પણ વસ્તુ પ્રત્યાઘાત ઉત્પન્ન કર્યો એટલે સફળ અને આપણે નિષ્ફળ
કોઈ મચ્છર પણ બેઠું ને મને ક્રોધ આવ્યો એને સફળતા મળે, મને નિષ્ફળતા મળે. એ કીડી પણ ચટકી ને મને કઈ થયું એટલે દુઃખ થવાની વાત નથી, મને કેમ ચટકી પકડીને ફેંકી દો, મારી નાખો. યોગી આવો છે કોઈ પણ પરિસ્થિતિની અંદર એના મનમાં પોતાનું રિએક્શન આ એક બહુ મહાન અગત્યનું સ્વામી દયાનંદ તો ખાસ કરે. બસ આ જ મોટી સિદ્ધિ, એમાં સિદ્ધિ પ્રાપ્ત કરો આ પ્રકારની સિદ્ધિ. બીજી બધી સિદ્ધિઓની પાછળ પડીને સમય ના બગાડો. આ એક મહાન સિદ્ધિ છે કે આપણા મનમાં કોઈ રિએક્શન, પ્રત્યાઘાત ન જન્મે, રાગ દ્વેષ ન જન્મે. આ પ્રકારની સુસ્થતા પ્રાપ્ત કરવી આ સ્વભાવનો પરનો વિજય છે. પ્રકૃતિ જ્ઞાનથી પોતાની નિગ્રહ કેમ કરી શકે? આમ તો દરેક મનુષ્ય પોતાની પ્રકૃતિને અનુસરતો જાય છે, પ્રકૃતિના નિયંત્રણમાં જ હોય છે. બીજા કોઈ નિગ્રહ મનુષ્ય પર ચાલતો જ નથી. પ્રકૃતિનો સ્વભાવનો એટલો નિગ્રહ હોય છે રાગ દ્વેષનો. તયોર્નવસમાં ગચ્છે, ભગવાન કહે એવું હોવા છતાં તું રાગ દ્વેષના પ્રભાવમાં ના આવીશ. આમ રાગ દ્વેષના પ્રભાવમાં ન આવવું આ હેબિચ્યુઅલ એરર છે. આ પણ આપણો ક્રોધ થઈ જાય બધું થઈ જતું હોય છે, પણ આપણે એટલા સાવધાન રહીએ કે રિએક્શન જન્મે તો પણ આપણે શાંત કરી દઈએ. જન્મે તો પેલા બહાર ન પાડીએ, જનતા શાંત કરી દઈએ અને છેવટે જન્મે જ નહીં એ પ્રકારની પરિસ્થિતિ આનું નામ યોગી. એ માણસ મન સ્વસ્થ હોય અને આવા બધા વિષયો પર કઈ ચિંતન ગહન ચિંતન કરી શકાય. આમ અને ભગવાન યોગમાં યોગ કર્મના વિષયમાં કુશળતા, આ યોગ એ કર્મના વિષયમાં કુશળતા છે કે બંધન સ્વભાવની અભી કર્માણી, કર્મનો સ્વભાવ એવો છે માણસ બાંધવો. એક કર્મ હંમેશા નવા કર્મની ભૂમિકા ઉત્પન્ન કરે, એક કર્મ વળી બીજા કર્મની ભૂમિકા ઉત્પન્ન કરે, એમ કરીને કર્મની પરંપરા ચાલુ રાખે. એ વસ્તુમાં એક સ્વભાવમાંથી કર્મને નિવૃત્ત કરવું, આવું આ યોગની મહાન કુશળતા છે. વસ્તુનો સ્વભાવ બદલી નાખો, બિલાડીનો સ્વભાવ બદલી નાખો તમે, ઉંદરને પ્રેમ કરી ધાડો તો કેવું થઈ જાય? મહાન કુશળતા કહેવાય ને. એટલે આ મહાન કુશળતા છે જે વસ્તુનો સ્વભાવ બદલી નાખે. આમ કરો સ્વભાવ છે મને બાંધવો, એમાંથી એક કર્મને પોતાની મુક્તિનું સાધન બનાવી દો. માત્ર એના બંધનનું સ્વભાવમાંથી નિવૃત્ત કરે એટલું જ નહીં, કોઈ બંધનકારી કર્મને મુક્તિનું સાધન બનાવી દો. એટલે સ્વભાવ નિવર્તન છે પછી એ ખરેખર કુશળતા છે. એટલે એનું ફળ શું? તસ્માત સમત્વ બુદ્ધિયુક્તો ભવત્વમ મદહે અર્જુન, તું સમત્વ બુદ્ધિથી યુક્ત બન. અર્થાત ચિંતા ના કરીશ. ન ચૈતત વિઘ્નઃ કતરન્નો કરીયા યદ્વા જયમાં યદ્વાનો જય અવમૂલિક રહે. અમને ખબર નથી કે આ શું પરિણામ આવશે, અમે જીતી લઈશું કે લોકો જીતશે, આવી ચિંતા છે તને. એટલે તસ્માત સમસ્ત બુદ્ધિયુક્ત સમસ્ત બુદ્ધિથી યુક્ત બન. સમસ્ત બુદ્ધિ જીવનમાં કોઈ પ્રકારનો કષ્ટાનો પ્રસન્નતા, સર્વથી પ્રસન્નતા, કોઈ વસ્તુનો વિરોધ નહીં, સર્વથી પ્રસન્નતાનું નામ સમસ્ત બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ. અહીંયાની બધી ચર્ચાઓ કરે સ્વામીજી. યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા એનું નામ યોગ, એવી વ્યાખ્યા આપવામાં આવે. કર્મમાં યોગ એનું નામ કુશળતા, એટલે અહીંયા વ્યાખ્યા થઈ. કર્મમાં યોગ બરોબર કુશળતા. બીજા લોકો શું છે? કર્મમાં કુશળતા બરોબર યોગ. કર્મમાં કુશળતા એનું નામ યોગ હોય. જેટલી ઝડપથી રોટલી મળી શકે એટલા આપણે વધારે યોગી કરીએ. અમારો રસોઈ તો મહાન યોગી છે. ફટાફટ 35 મિનિટમાં બધી રસોઈ બને, દાળ ભાત ચાર રોટલી બધું તૈયાર, ફટાફટ તૈયાર. એટલે સ્વચ્છ રીતે બધા વાસણો બધા પરિસ્થિતિ મૂકી દીધા, કોઈ જાતની અસ્વચ્છતાની કઈ નહીં, પાછળ કોઈ પ્રકારની રેટ કશું જ નહીં. કેટલો કુશળ કહેવાય? જેટલી કુશળતાની કર્મ કરવું એને જ યોગ કહેવાતો હોય. તો સ્વામી દયાનંદ કહે છે કે જે લોકો કુશળ કાઢતો, જે કોઈને ખબર ના પડે એટલી કુશળતાથી પોતાનું કામ કરતા હોય, મહાન યોગી કહેવાય ને. એના વારંવાર જન્મતો હોય છે. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે
કે અને ઈશ્વરાવૃત્તિ ધારો કે આપણે ચોરી કરવી હોય તો ગોડસે કર્મ કરવું, એને ભગવાનને અર્પણ કરે ભાવે કર્મ કર્યું હોય તો એ યોગ કહેવાય કે ના કહેવાય. એટલે સતત સંકળાય રહે. સ્વધર્મ શું કર્મ શું વર્તમાન છે. ભગવાન નથી કહેતા, એ તો કરે જ છે અંદર. સ્વધર્મ છે શું કર્મ શું, કયા પ્રકારનું કર્મ સ્વધર્મ છે. ભગવાન કર્મનો અર્થ ધર્મ જ કરતા છે. ધર્મ અર્થાત પોતાને માટે જેને યોગ્ય છે એ પ્રકારનું કર્મ. એટલે મોટી લાંબી કથા કરી બેસવાની એકવાર આવા કર્મયોગના પ્રવચનો સાંભળ્યા અને કર્મયોગના પ્રવચનો સાંભળ્યું કે કર્મ જે પરિણામ આવે એને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી લેવું. એક માણસ મારી પાસે આવ્યો, સ્વામીજી હું એક કુશળ ચોર છું, ઘર ફાડું, અને મને ખબર છે કે મારી બાજુમાં જે બંગલો છે એ મોટો દાણચોર માણસ છે. એની તિજોરીમાં લાખો રૂપિયા કઈ ઘરેણા કેટલો પણ બધું મને ખબર છે. એની તિજોરી કેમ છે આ બધી વસ્તુ મને ખબર છે. અને તેથી એક મોટી યોજના બનાવેલી. એવી રીતે એના ઘરમાં રાત્રે ઘૂસી જવું. મારા ઘરમાંથી એના ઘરમાં જવા માટે અમે એક જ દિવાલ છે, કમ્પાઉન્ડ વાળ, એટલે નીચે આખી ટનલ ખોદવાની. મારા ઘરમાંથી ટનલ ખોદતા ખોદતા એના ઘરમાં અંદર જવું અને જે રૂમ ની અંદર પેલી તિજોરી છે ત્યાં જ પાકું પાડવું. અને ત્યાં ગયા પછી એ તિજોરી કેમ ખોલી તો મને ખબર છે. બધું જે સફારત કરીને વળી પાછા ટનલ માંથી બહાર આવી જવું મારા ઘરમાં. અને આની પહેલા બધી પૂર્વ તૈયારી મેં કરી દીધી છે. મારા બહેરી છોકરા બધા મોકલ્યા છોકરામાં મને ખબર નથી ક્યાં જતા રહ્યા. અને હું પોતે પણ આ જેવું કરવા પૂરું થયું એ તૈયાર જ છે. ક્યાંય પણ શું થયું મને ખબર જ નહીં પડે. ધારો કે આવું કરતા કરતા હું પકડાય, પણ તું પકડાઈ જાય તો કઈ વાંધો નહીં, હું જેલમાં જવા તૈયાર છું. સજા મળે તો ખમી લેવા તૈયાર. ત્યાં તો કશું ના મળે તો કઈ વાંધો નહીં. આ જે ફળ મળે એ હું ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકાર તૈયાર છું. પકડાઈ ગયો તો પણ તૈયાર છું, ન પકડાવ તો પ્રશ્ન જ નથી. મને લાગે છે કે આમાંથી 50 લાખ રૂપિયા મળવા જોઈએ. 50 લાખ મળે તો સંતોષ છે જ. 100 લાખ મળી જાય તો પ્રશ્ન જ નથી. 2 લાખ થી ચલાવેલો તો વાંધો નથી. અને કશું ના મળે તો પણ મને કઈ વાંધો નથી. પણ જે પ્રકારના કર્મ આવે એ હું ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકાર તૈયાર છું. તો પછી આ રીતે આવું ઘર ફાડવું કે આ ટનલ માંથી ચોરી કરવી એને યોગ કહેવાય કે ના કહેવાય? તો કહો છો કે પ્રસાદ બુદ્ધિ અન્નમ યોગ સિદ્ધ સિદ્ધિઓ તમો ભૂતવા સમત્વમ યોગ ઉચ્યતે. આ સફળતા અને નિષ્ફળતામાં સમત્વ બુદ્ધિ અન્નમ યોગ. लेकिन मैंने योग नहीं बीच में व्याख्या है योग कर्म कौशलम. भगवान योग ने एक व्याख्या आपी समत्वम योग उच्यते. સમત્વમ કર્મ ફળની વખતે વાળવા છે, બસ કર્મ કરતી વખતે પણ યોગની ભાવના કઈ હોવી જોઈએ? યોગ કર્મ કૌશલમ. કર્મની અંદર યોગ એમનામ કુશળતા. યોગ એટલે સ્વધર્મ છે શું કર્મ શું વર્તમાન છે. કર્મ જયારે કરતા હોઈએ ત્યારે એ પ્રકારનું કર્મ કરતા હોઈએ કે પોતાનો ધર્મ છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે પોતાના સ્થાનને અનુરૂપ કર્મ. પોતાના સ્થાનને, પોતાના મોહાને, પોતાની પ્રતિષ્ઠાને આ બધાને અનુરૂપ જે કર્મ છે એનું નામ ધર્મ. એટલે જે પરિસ્થિતિ અંદર મારે માટે જે કરવા યોગ્ય કાર્ય કરીએ કર્મ કરવો જોઈએ. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરો. કર્મફળનો આશ્રિત નથી રહેતો, કાર્યમ કર્મ એ કરવા યોગ્ય છે એ પ્રકારનું કર્મ જે કરતા હોય. એટલે કર્મ કરતી વખતે આપણા ગતિની વસ્તુ છે એવું કર્મ કરતા હોવું જોઈએ. ધર્માખ્યમ આ પોતાના ધર્મને કે કર્તવ્યને કે ફરજને અનુરૂપ કર્મ હોય. એટલે અગત્યની વસ્તુ છે યોગ કર્મ કૌશલમ. એનું નામ કુશળતા. આ ઈશ્વર બુદ્ધિથી કર્મ કરવું એ કર્મની કુશળતા છે. दोनों कुशलता એને કહેવાય જે આપણા જીવનનું ધ્યેય સિદ્ધ કરે. બરોબર? કુશળતા કોને કહેવાય?
એ સાધનમાં કુશળ બચાવવા જે સાધન આપણા જીવનના ધ્યેયને સિદ્ધ કરવાનું સાધન બને. જીવનનું ધ્યેય અભ્યુદય હોય, અર્થાત ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આ કુશળતા ના કહેવાય. તો પછી એવા કર્મને કુશળતા કહેવાય જે વધારે ધન સંપત્તિ પ્રતિષ્ઠા વગેરે ઉત્પન્ન કરે. તો ભગવાનની દ્રષ્ટિએ જીવનનું ધ્યેય કયું છે? મોક્ષ છે. અને માટે કર્મ જો મોક્ષનું સાધન બને તો એ કર્મ કુશળ કહેવાય. જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે કર્મ જ્ઞાનનું સાધન બને અને માટે આ કર્મ જ્ઞાન પ્રાપ્તિનું સાધન બની જવાને કારણે એ ખરેખર કુશળ વસ્તુ છે. અને યોગ કર્મ જયારે જ્ઞાન પ્રાપ્તિના સાધન તરીકે કરવામાં આવે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના કરવામાં આવે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના એક કુશળતા છે. કેટલી ઝડપથી કર્મ કર્યું, કેટલું કર્મ આપણો કર્મયોગી કેમ તો 18 કલાક કામ કરે. શું કરે છે ભગવાન જાણે. 18 કલાકમાં શું જાતનું શું ખાવા દવા કરે ભગવાન. એટલે બહુ કર્મ કરે એટલે કર્મયોગી કહેવાય એવું નથી, પરંતુ કઈ રીતે કર્મ કરે છે એ વસ્તુ કર્મયોગ બનાવે છે. ઈશ્વરાર્પિત ચેતસ્યા, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના સાથે જયારે કર્મ કરતો હોય ત્યારે કર્મ યોગ બની જાય. અંતેથી તસ્માત ભગવાન શું પણ આ યોગનો આશ્રય છે. પ્રસાદ બુદ્ધિ કોને કહેવાય? એટલે આપણે એમ કરીએ કર્મની સામાન્ય રીતે જ્ઞાનનું પ્રતિબંધક છે, પણ તે કર્મ જ્ઞાનનું પ્રતિબંધક કરવાના બદલે જ્ઞાનનું સાધક બની જાય. આ છે કર્મની કુશળતા. એટલે ધીરે જયારે આપણે સ્પષ્ટ હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવનનું ધ્યેય છે, તો આ પ્રકારની કુશળતા શક્ય છે. એ સિવાય શક્ય નથી. આગળ કહેશે ચાલો સમસ્ત બુદ્ધિ ઈશ્વરાત્મ બુદ્ધિથી કર્મ કરીએ, એથી ફળ પ્રાપ્ત થાય ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી લઈએ. અને તો આ પ્રકારે જે યોગની ભાવનાથી કર્મ કરતો હોય એ સુકૃત દુષ્કૃત એટલે પુણ્ય પાપ અને પુણ્ય પાપ માંથી ઉત્પન્ન સુખરૂપ એ બધાથી મુક્ત થઈ જાય. પણ તો મને મોક્ષ ની રીતે પ્રાપ્ત થાય. માત્ર પુણ્ય પાપ કે પુણ્ય પાપ માંથી ઉત્પન્ન સુખરૂપ મુક્ત થઈ જવું તો પણ મોક્ષ રીતે પ્રાપ્ત થાય. એટલે આગળ કરશે આગળના શ્લોકમાં એનો જવાબ આપે છે. કર્મજમ બુદ્ધિયુક્ત ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મ બંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્ય નામયમ. કર્મજમ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ બુદ્ધિયુક્તા મનીષિણઃ કર્મજમ ફલમ ત્યક્ત્વા જન્મ બંધ વિનિર્મુક્તાઃ અનામયમ પદમ ગચ્છન્તિ. કારણ કે બુદ્ધિયુક્તા મનીષિણઃ એટલે બુદ્ધિમાન પુરુષો. બુદ્ધિયુક્તા આ જે સમસ્ત બુદ્ધિ છે, કર્મયોગ હોય જે બુદ્ધિ છે એનાથી યુક્ત થઈને જે બુદ્ધિમાન પુરુષો છે કર્મજમ ફલમ ત્યક્ત્વા આ કર્મ જન્મનું જે ફળ છે, અસાર જન્મ મૃત્યુ રૂપી જે ફળ છે એમાંથી મુક્ત થઈને જન્મ બંધ વિનિર્મુક્તા જન્મ રૂપી જે બંધ છે એમાંથી મુક્ત થઈને અનામયમ પદમ ગચ્છન્તિ. અનામયમ પદમ અનામય એટલે અનામય નિરામય સર્વ રોગથી સંતાપથી મુક્ત જે ફળ છે. એટલે વિષ્ણુ પરમ પદમ આનંદ સ્વરૂપ જે છે એ સર્વ વિપત્તિઓથી સર્વ સંતાપથી સર્વ સુખ દુઃખથી મુક્ત એવું જે આત્મ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરે છે. આવી જાતનું ફળ છે. એટલે કેમ ભગવાને કહ્યું કે આ કર્મની રૂપમાં મોક્ષ પ્રાપ્ત કરે? કારણ કે
મનુષ્ય એટલે બુદ્ધિમાન મનુષ્યો આ કર્મયોગ રૂપી બુદ્ધિથી યુક્ત છે. કર્મજમ કરવાથી જન્મ તો ફળ છે એનાથી મુક્ત થાય અને આ એટલે જન્મ રૂપી બંધનમાંથી મુક્ત થઈને વિષ્ણુનું કે મોક્ષનું પરમ પદ પામે છે. ભાષ્યમાં કહે છે યસ્માत् કર્મજં ફલં त्यक्त्वा इति व्यवहितेन सम्बन्धः इष्टानिष्टदेह प्राप्तिः कर्मजं फलं कर्मभ्यः जातं बुद्धियुक्ताः ममत्वबुद्धियुक्ताः तस्मात् फलं त्यक्त्वा परित्यज्य मनीषिणः ज्ञानिनो भूत्वा जन्मबन्धविनिर्मुक्ताः जन्मैव बन्धः जन्मबन्धः तेन विनिर्मुक्ताः जीवन्तः एव जन्मबन्धविनिर्मुक्ताः कर्मजं फलं त्यक्त्वा इति व्यवहितेन सम्बन्धः. भगवत् कर्मजं बुद्धियुक्ताय फलं त्यक्त्वा कर्मजं फलं त्यक्त्वा श्लोकની અંદર એની વચ્ચે બીજા બે શબ્દો છે બુદ્ધિયુક્તા એટલે એ બેને ગણતરીમાં લીધા વગર કર્મજં ફલમ त्यक्त्वा આ પ્રકારની વ્યવસ્થા છે વાક્યની. અર્થાત કર્મમાંથી જન્મતા ફળનો ત્યાગ કરીને કર્મમાંથી જન્મનું ફળ એટલે શું? ઇષ્ટ અનિષ્ટ દેહ પ્રાપ્તિ કર્મજં ફલમ એ સમજી લેવાનું. કર્મનું ફળ એટલે આ બધું કર્મનું ફળ એટલે ઇષ્ટ દેહની પ્રાપ્તિ એનું નામ કર્મનું ફળ. ભલે કર્મના ફળથી આપણને સુખ દુઃખ આજીવન પ્રાપ્ત થવા બરોબર છે, તો કર્મ કરવાને કારણે મનમાં જે સંસ્કાર થઈ જતા હોય એમાં એક કર્મ કરતી સંકલ્પ થયો હોય એ સંકલ્પને કારણે ભવિષ્યના દેહમાં ત્રિગેર અત્યારે થતી હોય છે. આમ કરવાનો મુખ્ય ફળ માત્ર આ જીવનમાં સુખ દુઃખ નહીં પરંતુ નવા દેહની પ્રાપ્તિ. કર્મ એમાંથી ફળ એમાંથી બીજું કર્મ એમાંથી ફળ એમ કરતા કરતા નવા દેહ માટે તૈયારીઓ દરેક કર્મ દરમિયાન થતી હોય છે. જે કર્મો કર્યા છે એ બધામાં નવા દેહ ઘડાઈ ગયો છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો પૂજ્ય દેહ ત્યાં રહે છે. જુદી બાબત મનમાં તો દેહ ઘડાતો જ જાય છે. એટલા માટે કહે છે ઉપનિષદમાં કે મનુષ્ય જયારે મૃત્યુ થવાની ક્ષણ આવે ત્યારે હૃદયમાં એક જ્ઞાનનો પ્રકાશ થાય છે. મનાનું જે સૂક્ષ્મ શરીર છે એને ભવિષ્યમાં જે જન્મ ગ્રહણ કરવાનો છે એ જન્મનું દર્શન થાય, એ દેહનું દર્શન થાય અને પછી એ દેહ પ્રત્યે પ્રયાણ કરે. એનો અર્થ એ થયો કે અહીંથી પ્રયાણ કરતા પહેલા ભવિષ્યમાં જે દેહ પ્રાપ્ત કરવાનો છે એ ઘડાઈ ગયેલો હોય છે અને તે ક્ષણ નથી ઘડાતો. માત્ર મૃત્યુનું ફળ જે દેહ નથી ઘડાતો, ફળે ઘડાઈ ગયેલો હોય છે અને ત્યારે બરોબર તૈયાર થઈ ગયેલો હોય છે. અને એ પ્રકારનું એટલે કર્મ કરતી વખતે નવા જન્મ માટેની કે નવા દેહ માટેની તૈયારીઓ સાથે ચાલતી હોય. યુદ્ધમાં કયા પ્રકારનું મૂલ્ય છે મારું? સુખ મને જોઈએ છે, સગવડ જોઈએ છે, સ્વાસ્થ્ય જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, કીર્તિ જોઈએ છે, પુત્ર જોઈએ છે, પરિવાર જોઈએ છે, સલામત છે. આવું જ્યાં મળે એ પ્રકારનું રચના કર્યા કરે. અને આ બધાને એટલે મનમાં જેમ જેમ સંકલ્પ જન્મ થાય તેમ એ પ્રકારની રચના કર્યા કરે. જેમ પેલો મોટો આર્કિટેક્ટ પ્લાન દોરતો હોય એક લાઈન દોરતો જ જાય. બધી લાઈનો બધા પ્લાન જેમ તૈયાર થાય દરેક એક લાઈન દોરાતી જાય.
એમ કરી કરીને લાઈનથી પણ એને આહુતિ કરતા હોય છે ત્યાં ઉપનિષદમાં. આ દરેકે કર્મમાં એક સૂક્ષ્મ આહુતિ અપાતી હોય એટલે બહારથી અંદરથી એક પ્રકારની આહુતિ અપાતી હોય અને એક પ્રકારની અસર ઉત્પન્ન કરતું જ હોય. આ ફલથી આહુતિની જે સમસ્ત અસર ઉત્પન્ન થઈ એ લઈને આ જીવ આ દેહમાંની પ્રયાણ કરે. એની સાથે જાય બધી વસ્તુઓ શુદ્ધ દેહની આસપાસ પેલી પંચમા ભૂતોમાંથી બનેલો વ્યક્તિઓ એને બરોબર વર્ગીને જ જતો હોય અને એમાંથી નવો દેહ નિર્માણ થતો હોય. એટલે શંકરાચાર્ય કહે છે ઇષ્ટ અનિષ્ટ દેહ પ્રાપ્તિ કર્મજમ ફલમ. દરેક કર્મને વ્યક્તિને દરેક કર્મમાં પ્રકારની આહુતિ અપાતી હોય. એ આહુતિ કાલે ઈશ્વરને અપાતી હોય, દેવતાને અપાતી હોય કે શ્વાસને અપાતી હોય, કોઈને અપાતી હોય. જેવા પ્રકારની આહુતિ એ પ્રકારના સંસ્કાર એવા સંસ્કારો બધાને પરિચય થઈ જઈને આખા જીવનનું આપણું સંચિત વસ્તુ બનતી હોય. ઈષ્ટ દેહની પ્રાપ્તિ એટલે ઈષ્ટોદેહ દેવવાદ લક્ષણ દેવગન નરવા કિન્નર બધાની પ્રાપ્તિના ઈષ્ટ દેહ. આપણે ઈચ્છા સંગીત શીખવાની ખૂબ પ્રયત્ન કરતા હોય એ બહુ જેવું છે તેવું છે ખૂબ પ્રયત્ન કર્યો હોય આપણે ખૂબ પાત્રમાં થઈ ગયો મને પિંગલા વળતી પછી સંગીતકાર બની છે ઈષ્ટ દેહ. મૃત્યુની કોઈ ઈચ્છા હોય સરળ બની જાય પણ ઉડવાની ઈચ્છા હોય ભૂલી જાય ગંધર્વ વગેરે આવા બની જાય લોકો. એમ કારણ કે એ પ્રકારની દોડ થઈ છે. આ દેહની મધ્ય બધાના કારણે જે અનેક ઈચ્છાઓ પૂર્ણ ન થઈ ગઈ એ ઈચ્છાઓ થઈ હોય અનેક પ્રકારના કર્મ કર્યા હોય દેવાદિ લક્ષણ ઈષ્ટ દેહ દિવ્યગાદિ લક્ષણ અનિષ્ટ દેહ. દિવ્ય કરતા પશુ પક્ષી વગેરે જન્મો એ અનિષ્ટ દેહ છે અને દુઃખ એવું છે. આ પ્રકાર ઇષ્ટ દેહ કે અનિષ્ટ દેહ છે. અનિષ્ટ મિશ્રમ મિશ્રમ ત્રણ પ્રકારનું કર્મ ફળ છે. અનિષ્ટ ઇષ્ટ મિશ્ર મિશ્ર એટલે મનુષ્ય દેહ. ઇષ્ટાનિષ્ટ દેહ પ્રાપ્તિ કર્મજમ ફલમ કર્મમાંથી જન્મ ઉત્પાદન. એમ કર્મ કર્મ જાતમ કર્મજમ કર્મમાંથી જેનો જન્મ થાય જેને કહે છે કર્મજમ ફલમ. આમાંથી એ લોકો મુક્ત થઈ આવા ફળનો ત્યાગ કરે. સામાન્ય ફળનો ત્યાગ કરવાને કારણે છેવટે આવા ફળનો ત્યાગ થઈ જતો હોય. સામાન્ય વસ્તુની ચિંતા મુક્ત થઈએ તો દેહનો ત્યાગ થઈ જાય. વિચાર કરો અમારી મને શું માટે શું નહીં માટે ચિંતા મુક્ત થયા તો નવા પછી એનો આરંભ થતો જ ક્યાં મને જ્ઞાની